सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं कर्वावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। Good morning everyone and welcome to the first workshop offered by Shada Prabha. It will be the first one in a series of workshops on parenting, focusing on different themes. Today we live in an advanced world where people are short of time. They have everything in life as far as material comfort and even luxury is concerned, but they don't have time. They don't even have energy. At the end of the day, everyone is exhausted and they're not able to spend time and give attention to their own children. So it is the need of the hour that we get together and explore this crucial topic of parenting. We are the ones who are responsible for our future, for the future of humanity. And the seeds that we sow today will be the fruits that we and others after us will reap after. So it is incumbent upon us to ponder over this issue, to get together, pause for a moment, reflect over what is our duty towards the next generation and how we can contribute back towards society for all that society has done for us. So we will begin today's workshop with hearing from a child psychologist. She did her MA, Masters in Clinical Psychology, and then is currently finishing up her PhD in psychology as well, with a particular focus on the impact of Sanskrit on the mental health of students. Currently, she also offers a service as a child psychologist at Shada Prabha English Medium School, where we teach not only academics but also impart human values to all the children from a very young age. So I would like all of you to join me in welcoming Mrs. Shama Shah, please. નમસ્તે, હું ગુજરાતીમાં વાત કરીશ અને ક્યાંય કોઈને ખ્યાલ ન આવે તો પ્રશ્નો પૂછી શકે છે હિન્દી કે ઇંગ્લિશમાં, પણ હું વાત ગુજરાતીમાં કરી ચાલું. મારું નામ તો કરી ક્ષમા. મારું આજે મારે વાત કરવાની છે કે બેસિકલી એટલે કે અનુશાસન અને પ્રેમ સાથે આપણા બાળકોને આપણે કેવી રીતે અનુશાસન એટલે કે નિયમોનું પાલન કરવું એવું શીખવાડી શકીએ. અને બીજું છે ક્રિએટિવિટી. ક્રિએટિવિટી શું હોઈ શકે એટલે આપણે સાથે મળીને ચર્ચા કરીશું. તો આપણે શરૂઆત એવી રીતે કરીશું કે આપણે અહીંયા જે પેરેન્ટ્સ આવ્યા છે ને એમને હું પૂછવા માંગુ કે તમે આ જ્યારે વાંચ્યું પ્રાયમાં કે પેરેન્ટિંગ વર્કશોપ, તો તમે શું અપેક્ષા અથવા શું વિચારીને તમને શું ખેંચીને આવ્યું કે હું અહીંયા જઉં? કોઈ કહેશે પ્લીઝ? બધાએ પોતાની વાત કરી કે કોઈ એવું વિચાર્યું કે ભાઈ હજી શું એવું આપણે આપણા બાળકને આપી શકીએ અથવા આપણા તરફથી શું કમી છે કે હજી આપણે પૂરી કરી શકીએ. એટલે પેરેન્ટિંગ એવું છે ને કે આકાશ જેવું છે. આપણે અહીંથી જોઈએ ઘણું વિશાળ છે. પેરેન્ટિંગમાં એવું છે જેટલું આપણે વિચારીએ એટલું ઓછું લાગે આપણને. માતા પિતા તરીકે આપણને એવું લાગે હજી કંઈક ખૂટે છે, હજી કંઈક ખૂટે છે, હજી કંઈક ખૂટે છે. પણ આમાં ક્યાંક આપણી ગેરસમજ થતી હોય ને એવું લાગે છે. ઘણી વાર આપણે એવું માનીએ છીએ કે પેરેન્ટિંગ એટલે બાળકોની બધી જ જે ઈચ્છાઓ પૂરી કરવી અથવા બાળકો થકી આપણી બાકી રહી ગયેલી ઈચ્છાઓ પૂરી કરવી. જે ક્યાંક ને ક્યાંક આપણે કદાચ ઘણા લોકો કહેતા હોય છે કે મને એટલી ઈચ્છા હતી ને હું
ડાન્સ કરવાને એટલા માટે મને ડાન્સ ક્લાસમાં મોકલ્યું છે. એટલે આવું બધા જેમ કરે છે એમ નથી રહેતી, પણ ઘણા બધા લોકો એવા હોય છે કે જે પોતાની ઈચ્છા પોતાના બાળકો દ્વારા પૂરી કરતા હોય છે. ઘણી વાર એવું બનતું હોય છે કે આપણને એવું થાય કે ડિસિપ્લિન તો હોવું જ જોઈએ બાળક. એટલે ડિસિપ્લિન આપણા હિસાબે શું હોય શકે? કોઈ મને કહે છે ડિસિપ્લિન આપણે ડિસિપ્લિન એટલે શું માનીએ છીએ? અથવા તમે તમારા બાળકોને ડિસિપ્લિનમાં રાખવા માટે શું મગજમાં આપણે હોય ને આપણે વિચારીએ કે આને ડિસિપ્લિન કહેવાય, એટલે હું મારા બાળકને આવું શીખવાડું છું. કોઈ કહેશે? આમાં એવું નથી કે કોઈ સાચું છે કે ખોટું છે. દરેક મા બાપ પોતાના અનુભવ પ્રમાણે જ બાળકોને મોટા કરતા હોય એને લાગે કે આ શીખવાડવું જરૂરી છે આ સમયમાં, ત્યારે મા બાપ એવું શીખવાડવા માટે એવા પ્રયત્નો કરે, કંઈ નવું લાવે, પછી લાગે કે ના આ તો બરાબર નથી, એટલે એનો વિચાર વધે છે. પણ ત્યાં કઈ જગ્યાએ આપણે આપણો માર્ગ બંધાઈ જાય છે ને એના પર કોઈ મા બાપ ખોટા નથી ઉછેર કરવામાં, કે કોઈનું પેરેન્ટિંગ ખોટું નથી, પણ થાય છે શું કે આપણે જવાનું છે વલસાડથી જવાનું છે આપણે વાપી સુધી, પણ આપણે વચ્ચે જ પારડીમાં જતા રહીએ છીએ, કારણ કે આપણું ફોકસ પણ બદલાઈ જાય છે અને બાળકને તો ખબર જ નથી કે એક્ઝેક્ટલી મા બાપ આપણી સાથે શું કરી રહ્યા છે એને પણ ખબર નથી. એટલે આપણે જોવાનું છે કે પેરેન્ટિંગમાં કોઈ નિયમો નથી કે આમ જ કરવું કે આમ જ કરવું, કે ભાઈ તાવ આવે તો પેરેન્ટિંગમાં રાખે, એવું પેરેન્ટિંગમાં નથી. પણ એવું ચોક્કસ છે કે અમુક અનુશાસન બાળકોને શીખવાડવું જરૂરી છે. એટલા માત્ર ને માત્ર વર્તમાન નહીં, એનું ભવિષ્ય પણ એના આધારિત છે. કારણ કે આપણને બધાને ખબર છે કે નાનપણમાં જે શીખવાડ્યું હોય જે આદતો પાડી હોય ને એ મોટે સુધી એવી આદતો પાડી કે જેથી મોટા થઈને તકલીફ ન પડે. દરેક મા બાપ એવું ઈચ્છતા હોય છે, દરેક એમાંથી નવું નથી, પણ તકલીફ ત્યારે પડે છે કે મને તકલીફ પડે મારા બાળકને આ શીખવાડવામાં, તો મને એવું થાય કે હવે હું કેવી રીતે શીખવાડું. તો પછી મને એવું થાય કે મને સમજાવું, હું બહુ સમજાવું, પછી એવું થાય કે હું જોરથી ખીજાઈશ ને તો જ માનશે, પછી હું ખીજાવું, પછી ન માને અને ક્યારેય પરિસ્થિતિ એવી મહેમાન ઘરે આવે છે બાળક માનતું નથી તો, અને પછી આવે ગીત અને પછી આવે ઈચ્છા પૂરી. એટલે તો આનો કોઈ ઉકેલ હોય ને, કારણ કે મોટા ભાગે વસ્તુ મતલબ કે પ્રશ્ન કોઈ પણ હોય, એ મોબાઈલનો હોય, ટીવીનો હોય, મસ્તી કરવાનો હોય, ખાવાનું નથી બરાબર જમતો એનો હોય, પણ એની પાછળ વસ્તુ એક જ છે કે આપણે થોડી ધીરજ ઓછી પડે છે અને પછી આપણને જીવ લાગે છે, આપણે શીખવાડી નથી શકતા, અથવા તો આપણને એવું થાય છે કે આ સમજતો જ નથી, કે આ સમજતી જ નથી, એટલે આપણે ભેગા મૂકી દઈએ છીએ. તો આપણે આજે એવું કંઈક પ્રયત્ન કરીએ કે આપણે શું કરી શકીએ. અમે અહીંયા બાળકો સાથે પણ એવી રીતે કામ કરીએ છીએ કે બાળકો પણ કેવી રીતે એમને સમય સાથે રહેવું, શું યોગ્ય છે અને શું અયોગ્ય છે એ એનામાં સમજણ વિકસે, એવો અમારો અહીંયા પ્રયત્ન હોય છે. અને એની સાથે અમે મા બાપ સાથે પણ મીટિંગ ટ્રેનિંગ કરીએ છીએ કે મા બાપે પણ કેવી રીતે સમજવાનું કે શું યોગ્ય છે કે શું અયોગ્ય છે. કારણ કે ઘણીવાર આપણે આપણી જ વાત આપણી સમજણ પ્રમાણે સમજાવતા હોય છે, પણ કંઈક કોઈ પણ વસ્તુ એક યોગ્ય હોય કે કોઈ પણ જગ્યાએ કે આપણે એમ કહીએ માત્ર મારું બાળક ભણવું જ જોઈએ અને ભણવામાં પહેલો નંબર લાવવો જ જોઈએ. આપણા બધાને એવી ઈચ્છા હોય કે મારું બાળક ભણી ગણીને ડોક્ટર બને, એન્જિનિયર બને, બધું થાય, પણ આપણને પોતાને વાસ્તવિકતા ખબર છે કે એક ક્લાસમાં 30 છોકરાઓના નંબર ભેગા આવે નહીં, બરાબર? તો તકલીફ ક્યાં છે? છોકરાઓમાં છે કે આપણી સમજણમાં છે? એવું નથી કહેતી કે ભણાવવાનું જોઈએ અથવા ભણવા માટે ન કહેવું જોઈએ, ચોક્કસ કહેવું જોઈએ, પણ કેટલા કેવી રીતે કહેવું, કેવી રીતે એની ભણવામાં એ કેટલા આગળ પોતે કેટલો ઇન્ટરેસ્ટ છે, શેમાં ઇન્ટરેસ્ટ છે, બીજા શેમાં ઇન્ટરેસ્ટ છે, એ પણ જોવું જરૂરી છે. જેમ કે એક્ઝામ્પલ આપું તમને કે અર્જુન હતો, આપણે અર્જુનને કેવી રીતે ઓળખીએ છીએ? કોઈ કહે છે અર્જુનને કઈ રીતે ઓળખીએ છીએ? તો અર્જુન બાણાવાળી હતો, પણ તોય તેમ છતાં અર્જુનને તલવાર ચલાવતા આવડતું હતું, ગદા ચલાવતા આવડતું હતું, બ્રહ્મા તરીકે એણે ડાન્સ પણ શીખ્યો, તો હી વોઝ ડાન્સ ટીચર ટુ. તો એવું નહોતું કે માત્ર એને બાણ ચલાવતા આવડતું, બરાબર? અને આપણી અપેક્ષા એટલું હોય જ છે કે ડ્રોઈંગમાં આપણું ખૂબ જ સારું છે પણ ભણતું નથી, તો એણે ભણવું જરૂરી છે. આપણે એવા કોન્સેપ્ટ બચાવી કરે કે બાળકનું ડ્રોઈંગ સારું છે તો એને
થાળી મળી ગઈ, બરાબર? હવે આ વસ્તુ કે છે, આપણું કામ શું છે? આપણું કામ શું છે? બાળકોને શું કરવાનું? કોઈ કહેશે આપણું કામ બાળકોને શું આપવાનું છે? આપણે માત્ર જરૂરિયાત પૂરી કરીએ છીએ? માત્ર જરૂરિયાત પૂરી કરીએ છીએ? નથી કરતા ને? ચોક્કસ આપણે એમને કમ્ફર્ટ પણ આપવું જોઈએ અને લક્ઝરી પણ આપવી જોઈએ, પણ આપણને ખબર હોવું જોઈએ કે આ જરૂરિયાત પૂરી કરવાની છે, કે આ કમ્ફર્ટ આપવાનું છે, કે આ લક્ઝરી આપવાની છે. તો ડિસિપ્લિન બાળકમાં ત્યારે આવશે. એટલે એ પહેલા આપણે સમજવું પડશે કે હું કોને જરૂરિયાત માનું છું, હું કઈ વસ્તુમાં હું કમ્ફર્ટ આપી શકું ને આપવું જોઈએ, અને લક્ઝરી ક્યાં આપવી જોઈએ. અને બીજી વસ્તુ, હું સવારે 5 વાગે ઉઠું છું અને પછી મારું રોજનું બધું કામ શરૂ થાય છે, અથવા તો મારા બાળકને સવારે 6:30 નીકળી જવાનું છે, બસ આવે છે, હું સવારે ઉઠું છું અને શરૂ કરું ચાલ ઉઠ, કારણ કે મારી પૂર્વ તૈયારી નથી. એટલે હું પછી સવારમાં બોડી કરીને બાળકને પણ તૈયાર કરું, હું પણ જેમ તેમ કરીને કંઈ જાય પછી મને કંઈ હાશ હું થાકી ગઈ બહુ એમ. એટલે પછી હું પણ શું કરું, ખબર નથી પડતી રાત્રે બેઠી રહેવાનું છે, ખબર નથી પડતી તારે આ કરી લેવાનું છે, જલ્દી જલ્દી આ બહુ કોમન થાય છે બધા મમ્મી પપ્પાઓ. એટલે આ પેરેન્ટિંગ કે મમ્મી પપ્પા બને આવે છે. આપણને ખબર છે આજના કોઈ પેરેન્ટ્સને કેવું ન પડે કે ખાલી મમ્મી જ પેરેન્ટિંગ કરશે, મમ્મી પપ્પા બને કરતા હોય. પણ કારણ કે હું જે કરું છું ને એ મારું બાળક જોવે છે. એટલે હું એવું કહું વહેલા ઉઠી જવું જોઈએ. વહેલું બહુ સારું કહેવાય, બહુ સારું છે વહેલું ઉઠવું. એટલે બાળકને ખબર છે મારી મમ્મી જે છે એ વાત તો સાચી છે, પણ એ પોતે કેટલી વહેલી ઉઠે છે એ જોવે છે ને બાળક. એટલે આપણે જે કરીએ છીએ ને એ જ બાળકને કહેવાનું રાખીએ તો પછી એમ લાગે જો મારું બાળક આ કરે હું ઈચ્છું છું તો ચોક્કસ મારે કરવું પડશે. અને બીજું કે આપણે બાળકોને એવું ઉદાહરણ દેતા હોઈએ છીએ કે અમે તો નાના હતા ને તો જો અમને અમારા પપ્પા એમ કહે બેસી જા તો બેસી જવું, કહીએ છીએ ને આપણે ઉદાહરણ આવું બાળકોને કહેતા હોઈએ છીએ. પણ તમને ખરેખર એવું લાગે છે કે આપણે આપણા બાળકને એવું કહીએ અને એવું કરે તો આપણે એવું સપનું જોઈ શકીએ એવું. અને આપણે કારણ કે એમને એવી રીતે નથી ઉછેરી રહ્યા, આપણે જ નથી ઈચ્છતા. આપણે નાનપણથી આપણા ઘરમાં જોયું હતું કે અમારા ઘરમાં ભાઈ કે મારા દાદા કે એટલે બધા ચૂપચાપ બેસી જતા હતા, બરાબર? પણ અત્યારે તો જુદો છે. અત્યારે તો દાદા પણ બાળકો સાથે મજા કરે છે અને બાળકો દાદા સાથે. તો દાદા ખીચાઈને બેસી જાય એવું તો અત્યારે નથી બનતું. ને સારી જ વાત છે, ખરાબ વાત નથી, પણ આપણે એમને જ્યારે એક્ઝામ્પલ આપીએ ત્યારે એ વાત છે તો કઈ જગ્યાએ આપણે એમને રોકવાનું, એમને કઈ જગ્યાએ એ શીખવાડવાનું છે કે અહીંયા રિસ્પેક્ટ આવશે, અહીંયા મસ્તી કરવા જાય મસ્તી આવશે, એવું કેવી રીતે આપણે શીખવાડશું? આ બધી વાતો આપણને આગળ અહીંયા અમે કરવાના છીએ. અને સૌથી મોટી વાત કે અત્યારના આપણે આપણી મમ્મીને અને પપ્પાને જોયા હોય કે મારી મમ્મી ઘરે સવારમાં વહેલા ઉઠે રસોઈ કરે, આપણા ઘરનું બધું જ કામ કરતી, અને ક્યાંક એવું હોય તો બધીને શાક લે, બધીને પપ્પા બીજી વસ્તુઓ લાવી દે. આજે મેજોરિટી કેસમાં મમ્મી ભલે ઘરે હોય આવું કરે પણ મમ્મી બહારના કામ કરે છે, પપ્પા પણ ઘરના કામમાં મદદ કરતા હોય છે, બરાબર? એટલે આપણે કેટલા અત્યારે મમ્મીઓ એડવાન્સ થઈ ગઈ છે. મતલબ અને બીજું એવું પણ છે પેલા બધાના ઘરે બધું પહેલાના સમયમાં દાદા દાદી સાથે જ હોય. હવે ઘણા બધા ત્યાં તો મોટા ભાગે એવું છે કે સિંગલ ફેમિલી હોય કે મમ્મી પપ્પા સાથે હોય. એટલે આપણે કેટલા રોલ નિભાવવાના થાય. ગ્રાન્ડ પેરેન્ટ્સ તરીકે પણ આપણે એમને સમજાવવા પડે કારણ કે એની પાસે ગ્રાન્ડ પેરેન્ટ્સ નથી. સુકામ નથી પડતા, પણ આપણે રોલ શું કરી રહ્યા છીએ? કારણ કે આપણે બાળકોને ભણાવવાના પણ હોય છે તો આપણે ત્યારે ટીચર પણ હોઈએ છીએ. જ્યારે લોકડાઉન હતું બધાના હોય ત્યારે એના ફ્રેન્ડ્સ પણ બની ગયા હતા આપણે. એટલે એટલા બધા રોલ આપણે કરવાના હોય છે. જ્યારે રડે ત્યારે તો મા બાપ તરીકે કરતા જ હોય છે, પ્લસ એટલા બધા રોલ હોય છે આપણે એની સાથે કરવાના. એમાં આપણને સ્ટ્રેસ આવી જાય અને જ્યારે ક્રિયા બનાવ કરે ને ત્યારે આપણે દુઃખી થઈ જઈએ. હું આટલું બધું કરું છું ને પણ આને કેમ ખબર નથી પડતી. ઘણી વાર આપણે ફ્રસ્ટ્રેશનમાં આવી જઈએ. તો આપણે ક્યાં કરેક્શન કરવાની જરૂર છે આપણા વર્તનમાં, કે જેથી આપણે એવું વિચારીએ છીએ ને કે આપણું બાળક પણ એવું બને કે એનું ભવિષ્ય આપણે નહીં હોય ને તો એને કોઈ તકલીફ ન પડે. આપણી એક વસ્તુ એવી છે કે આપણે વિચારીએ મારા બાળક માટે હું પૈસા ભેગા કરી દઉં, પૈસા હશે
પણ એનામાં જીવન જીવવાની હિંમત નહીં હોય તો આપણે એ આપવાનું. જીવન જીવવાની હિંમત અને આપણા પાસે તો પૈસા તો કમાઈ લે, એટલે આપણું ફોકસ બધું જ હોવું જોઈએ. લક્ઝરી નહીં આપીએ એવું નથી, લક્ઝરી પણ આપવાનું, પણ જ્યાં જરૂર છે આપણે ફરવા લઈ જશું તો આપણે એમને લક્ઝરી નથી આપવાના, બિલકુલ આપવાના, પણ સંઘર્ષ શું છે એ પણ ખબર હોવી જોઈએ. છેલ્લે એક છે ક્રિએટિવિટી. ક્રિએટિવિટી એટલે શું કે ક્રિએટિવિટી, હા, એટલે ક્રિએટિવિટી ઘણી હોય છે, પણ આપણને ક્રિએટિવિટીના નામથી આપણે ઘણી બધી વસ્તુઓ ફિક્સ કરી દીધી છે. આર્ટ એટલે જ ક્રિએટિવિટી, બનાવવું હોય તે ક્રિએટિવિટી, પણ આપણે જ આપણા ઘરમાં બાળકોને ક્રિએટિવિટી ઘણી બધી કરતા હોય છે. કેટલી બધી વસ્તુઓ, જેમ કે આપણું બાળક રોટલી આમ નથી ખાતું તો આપણે શું કરીએ છીએ, ઘણી મમ્મીઓ રોટલી પર સ્માઇલી બનાવીને આપે છે. દેટ ઇઝ ઓલ્સો ક્રિએટિવિટી, થિંક આઉટ ઓફ ધ બોક્સ. તો એ કહેવાથી તો નથી જવું, આપણે એને અનુકૂળ કરવું પડે. એટલે હોય છે બાળકમાં ક્રિએટિવિટી, એને કેવી રીતે બહાર લાવવી. તો સૌથી મહત્વનું છે કે આપણે બાળકો સાથે ટાઈમ કેવી રીતે સ્પેન્ડ કરીએ. એક તો બાળક ઘરે હોય ત્યારે આપણે કેવી રીતે સ્પેન્ડ કરતા મને નથી ખબર, કારણ કે દરેકનો ટાઈમ સ્પેન્ડ કરવાની બધાની રીત અલગ અલગ હોય છે. ઘણા લોકો સાથે બેઠા હોય અને ગેમ બધા રમતા હોય, એવું પણ કરતા હોય. ઘણા લોકો પાર્કમાં જતા હોય, ઘણા લોકો એટલે અલગ રીતે કરતા હોય. પણ ખરેખર એવું લાગે છે કે આપણે આપણા બાળકને ક્વોલિટી ટાઈમ આપીએ છીએ તો શું કરીએ છીએ. ક્વોલિટી ટાઈમ શું હોઈ શકે, આ બાળક સાથે રહેવાનો ક્વોલિટી ટાઈમ શું હોઈ શકે? તમે શું કરો છો ક્વોલિટી ટાઈમમાં બાળક સાથે રહેવાનું? બિલકુલ, એટલે વાતચીત એક મહત્વનું છે. બીજું કેવું છે, ઘણા એમાં પણ એવું છે, ઘણાની ફરિયાદ છે મારું બાળક તો મારો છોકરો કે મારી છોકરી તો મારી સાથે વાત જ નથી કે કંઈ કહેતી જ નથી. એટલે કમ્યુનિકેશન કેવી રીતે કરવું બાળકો સાથે, એટલે બાળકોને કમ્યુનિકેશન શીખવાડવા માટે પણ એ આપણને જોઈએ છે કે આપણે ફોનમાં વાત કરતા હોઈએ છીએ કોઈની પણ સાથે, તો એને ખબર તો છે કે વાત કેવી રીતે કરવાની, કોઈની પણ સાથે વાત કરતા હોય કયા વિશે કોઈની સાથે વાત કરવાની, બધું જ હોય. કારણ કે આપણા અત્યારની જે પેઢી છે તો ખૂબ સ્માર્ટ છે, આપણે એમને એવું કંઈ નથી શીખવાનું. કારણ કે એને ખબર છે કે મમ્મી જ્યારે સાસુના ફોન આવે ત્યારે કેવી રીતે વાત કરે છે ને એની મમ્મીના ફોન આવે ત્યારે કેવી રીતે વાત કરે છે, બાળકોને ખબર છે. તો એટલા હોશિયાર બાળકો હોય તો મને નથી લાગતું કે આપણે એમને એવું કહેવું પડે કે બેટા હું અહીંયા બેસ, હું તને આમ શીખવાડ કે આમ શીખવાડ, બરાબર. તો એ બાળકોને આપણે જે આપણા અંતરથી શીખવાડીએ ને તો આપણે જ્યારે એમની સામે હોઈએ ત્યારે કઈ વાત કરવાની, નોર્મલ રહીને આપણે બાળકો સાથે બહુ જ કહેવાય ને નોર્મલ, મતલબ કેવું આપણે જેમ નોર્મલ વાત કરતા હોય મમ્મી પપ્પા એકબીજા સાથે, આપણે બાળકો સાથે જોઈએ ત્યારે તો આપણી ભાષા બદલી જતી હોય. શું કર્યું છે આજે સ્કૂલમાં, કેવો રહ્યો આજે દિવસ, એટલે પેલું બાળક છે ને એને થાય હવે મમ્મા આપણને બધું પૂછે ને આપણે કહી દેવું, પણ એની બધી આપણે નોર્મલ કન્વર્સેશન કરીએ કે હા મારી સાથે દિવસ કેવો રહ્યો, જેવી વાત બીજા સાથે કરીએ છીએ એવી વાત, તો બાળક પણ નોર્મલ વાત કરતા શીખશે. ઘણા બાળકો એવા છે જ્યારે મમ્મી પપ્પા વાત કરતા હોય મમ્મી પપ્પાની સાથે ત્યારે એ લોકો એવી જ રીતે વાત કરે કે મને તો આમ થઈ ગયું છે, આપણને બહુ જ રીતે નાના હોય ત્યારે કરતા હોય, પણ એક ઉંમર થાય ને આપણે કહીએ સરખી રીતે બોલતા શીખે, મને તો મમ્મીએ જ કીધું તું, એને જ ગમતું હું આવી રીતે બોલું છું, હું આવી રીતે મીઠું મીઠું રાખતું છું મમ્મીને પહેલા, તો હવે કેમ આવું કરે છે મમ્મી, કારણ કે આપણું પરસેપ્શન અલગ થઈ જાય છે ત્યારે. તો આપણે પણ જ્યારે સમય કયો સંજોગ છે એ પ્રમાણે જો આપણે એપ્રોપ્રિએટ વર્તન કરશું, આપણે આપણા સ્ટ્રેસને બરાબર એને કરશું કે ભાઈ પરિસ્થિતિ આવી છે, મારું બાળક પણ છે, તકલીફ આવી છે, તો હું તરત ગુસ્સે થઈ જાઉં છું, તો બાળકને ખબર પડે કે જ્યારે સ્ટ્રેસ આવે ત્યારે ગુસ્સે થવાનું છે, તો મારું વર્તન મારા બાળક જોવે છે, તો એ જોશે ને તેને લાગશે, વિચારશે કે આવું કીધું મમ્મી આવું કર્યું, તો હવે મારે નક્કી કરવાનું છે કે મારું બાળક જ્યારે તકલીફ પડશે ત્યારે શું કરવું. આપણને શું થાય, પડી જાય તો આપણને લાગતું થાય ડેફિનેટલી
વાગે આપણે થાય પણ આપણે તરત ઘરમાં બેઠા એટલે બાળક પડીને આમ જતું રહે જો તમે એકલા હોય પણ આપણે જ્યારે બધા એ કરે ને તે તમને રડવાનું એવું ઘણી બધી બાબતો છે કે જ્યારે બે બાળકો અંદર રમતા હોય ત્યારે જમીને પતી જાય બધું પણ મા બાપ હોય ત્યારે ડેફિનેટલી ઝઘડો મોટો થાય બાળક રાખવા માટે ને મા બાપ પપ્પા એમનો ઘણું બધું થતું અને આપણું ફોકસ બાળક પર રહીને બદલાઈ જતું હોય છે તો પેરેન્ટિંગમાં એવું છે કે ડિસિપ્લિન શીખવાડવાનું એની માટે બહુ જરૂરી છે કે આપણે પોતે કેટલા ડિસિપ્લિનમાં છે બીજું પ્રેમ સાથે ડિસિપ્લિન એટલે ડિસિપ્લિન ટેમ્પરરી નથી પ્રેમ આપીને એટલે કેવી રીતે કે ઘરમાં પણ હું એને એવી જ રીતે મારું વર્તન હોય કે એને એવું શીખવાડું છું કે આપણે આવી જ રીતે બેઠા બહાર જઈને એવી જ રીતે બેસશે આપણે એક બે વાર કહેશું કેવું તો ત્યારે આપણે પ્રેમથી કહેશું કોઈ સમજશે પણ આપણને એવું થાય કે મહેમાન આવ્યા છે પહેલેથી કહી દીધું બહાર જઈને સીધા રહેજો હા નહીં આવી ખરાબ પડી જશે આવા ડાયલોગ હોય છે નહીં તો બીજી વાર લઈ જઈશ નહીં પણ બીજી વાર આપણે લઈ જઈએ છીએ બધા બાળકને ખબર છે કે આપણે ઘરે પી જાય કદાચ આવીને નાખો પણ પડશે પણ આપણે કરવાનું છે જ કરવાનું છે કારણ કે મમ્મી તો ખોટું બોલે છે પપ્પા તો ખોટું બોલે છે મારવાની વાત સાચી કરે પણ પછી તો આપણે ઘરમાં તો એ જ કરવાનું છે એટલે આપણે બાળકને તો શીખવાડવું છે કે મારું બાળક બહાર જઈને પણ યોગ્ય વર્તન કરે ડિસિપ્લિનમાં રહે તો એને પ્રેમથી શીખવાડવા માટે આપણે આપણા સ્ટેટમેન્ટને દર વખતે નહીં કરશે આપણે શું કહીએ ઘરમાં કઈ વાંધો નહીં તમે જે કરો તો બહાર જઈને આપણે નહીં કરતા એટલે આપણે તેને કહીએ છીએ કે તમે બહાર તમારા ડિસિપ્લિન કરે ઘરમાં તમે થોડો થોડો કાંઈ વાંધો નહીં એટલે આપણું સ્ટેટમેન્ટ જ્યારે બદલી જતું હોય છે ત્યારે બાળકો એની પરથી એનાલાઇઝ કરે છે કે આપણે મમ્મી પપ્પાએ પૂછ્યું બહાર સીધા રહેવાનું બહાર કહો એટલે કે કરવાનું તો એ પણ એવું ઠીક છે કે આપણે બહાર મોટી આપણે વાંધો નથી કહેવાનું તો પ્રેમ સાથે ડિસિપ્લિન એટલે શું કે પ્રેમ એટલે માત્ર એવું નથી કે આપણે એને પ્રેમથી કહીએ કે બેટા જો આવું ન કરવું તારે આ કરવું જોઈએ ખરેખર આપણે એને ચોક્કસ સલાહ બેટા શૂઝ કાઢી નાખ આવે મેન્ટરમેન્ટ જમા બેટા ચાલ શૂઝ કાઢી નાખ ચાલ બેટા હાથ ધોઈ લે ચાલ બેટા ખાવાનું ખાઈ લે અરે બેટા રોટલી નથી ખાધી કોન્સ્ટન્ટ એટલે ઘણી વાર ઘણા બાળકો નહીં બેટા સાંભળ્યા છે કે હવે તારું ટેપ રેકોર્ડર ચાલુ થઈ ગયું અને હકીકત છે તો આપણે ફક્ત એવું કહેવાની બદલે આપણે હવે આપણે જે પણ ટેવ પડી છે એને બધા આવતા તો ટાઈમ લાગશે પણ એટલીસ્ટ આપણે એવા ડાયલોગની તો ટેવ પાડી શકીએ કે ચાલ હવે તને ખબર છે ને તારે શું કરવાનું તો એ વિચારતો એ તો જો આપણે એવી ટેવ પાડી હશે ને કે ચાલ શૂઝ કાઢી નાખ ચાલ આમ કરી નાખ ચાલ આમ તો એ જ્યારે એ સ્ટેપ બોલાવે તો જ કરશે બધાને બધી મમ્મી ક્યાં બોલી તો આપણે ડાયલોગ બધા રાખવાના છે આપણે એને પ્રશ્ન કરવાનો તો તારે શું કરવાનું છે મારી પાસે આટલો ટાઈમ છે આટલા ટાઈમમાં હું કરી નાખીશ ને તો એ પોતે વિચારવું પડશે મારે 10 મિનિટની અંદર આટલું કરી દઉં છું ટાઈમ મેનેજમેન્ટ શીખશે અને એની જાતે વિચારશે કે હવે મારે આ કરવાનું છે આ કરવાનું છે આ કરવાનું પણ આપણને એમ કહે કે હું નહીં આપણી ધીરજ નથી કદાચ આપણે આ પ્રેક્ટિસ કરીએ તો ત્રીજાની સાથે ચાલને આવે કરવા માટે ખબર નથી પડતી સમજ નથી કેટલી ટ્રાય કરશે એમ કહેવાય સમજ નથી આપણી જે ટેવ છે આપણું બાળક સમજવું છે કે સમજવું છે કે આ કરી નાખ્યું ત્યારથી આપણે કહીએ છીએ તોય આપણી ટેવ નથી જતી તો બાળક તો જન્મ ત્યારથી આપણને ભૂલ આવે એટલે આપણે બાળકને ખાલી ઓર્ડર ફોલો કરતા શીખવાડવાનું છે આપણે બાળકને એની જાતે વિચાર કરીને યોગ્ય કરતા શીખવાડવાનું છે કે માત્ર બાળકને રોબોટ બનાવવાનું છે ચાર કાર્ડ હમણાં રાત્રિ લઈને આવું હમણાં તારા પપ્પા જે રીતે મમ્મીનો મગજ હોય ને તે રીતે પપ્પા એટલે રાખો તો મમ્મી ગુણ મારે છે તો કઈ વાંધો એટલે બધે જ આવું થતું એવું નથી ઘણી બધી જગ્યાએ આવું પણ થતું હોય છે પછી આપણે બધા કેમ આટલું બધું દુકાન કરો છો એ સાંભળતું નથી પણ આપણી અવેરનેસ જરૂરી છે એના માટે કે આપણે ક્યારે શું નથી કામ વર્તન કરીએ છીએ કયા ડાયલોગ બોલીએ છીએ એમને તેની ટેવ પાડી છે તો એમ કરવાથી એમના બધા આવશે પણ થોડો સમય લાગે તો આ પ્રકારનું બાળક આપણે જે શીખીએ છીએ કે બાળક આગળ વધે એનામાં ડિસિપ્લિન હોય એને પ્રેમનો અભાવ ન હોય એનામાં ક્રિએટિવિટી આવે તો આ જે પ્રકારનું વર્તન છે બાળક પોતે શીખે
Many thanks to Shama Ben. Now I would like to invite a very renowned Vaidya of not only Gujarat but also Mumbai. She has been practicing since more than 3 decades, and she's been a gold medalist in 1970 from Jamnagar University. She has also written a book called Shishu Mangal, where she is focused especially on conception, childcare and parenting. I would request that Lakshmi Joshi ji please come up and welcome Dr. Amiben Vaidya. नमस्ते। बैठे हुए सबके आत्माओं को प्रणाम। पूज्य गुरुदेव को खास करके मैं प्रणाम के साथ आज अभिनंदन करती हूँ, क्योंकि हम सबको पता है कि चारों ओर आज संस्कृति डूबती जाती दिखती है, रोती हुई दिखती है। और इन दिनों में ऐसी परिस्थिति में जो इन्होंने ये शुरू से एक बालक किस तरह से संपूर्ण स्वास्थ्य और संपूर्ण विकास को प्राप्त कर सके, उसके लिए जो शाला का निर्माण किया है वो सच्ची बहुत प्रशंसनीय है। काफ़ी पेशेंट्स, क्योंकि बेसिकली मैं पीडियाट्रिशियन हूँ, आयुर्वेदिक पीडियाट्रिशियन, तो काफ़ी पेरेंट्स कभी कभी पूछते रहते हैं, कभी भी अच्छी स्कूल आपको पता है यहाँ क्या है? तो मैं इतना ही कहूँगी कि गुरुदेव रविंद्रनाथ जी को देखें या जय कृष्णमूर्ति जी को याद करें। उनके सबके विचारों को लेकर हिंदू संस्कृति का बेस पक्का कैसे हो, उसके लिए गुरुदेव ने जो एक पूरा सिलेबस नक्की करवाया है, मैं पूरी टीम को भी धन्यवाद करती हूँ, क्योंकि 1 साल से मैं देख रही हूँ। 5 मेरे पहचान वाले बच्चे इधर पढ़ते हैं, तो मुझे पता है कि इन बच्चों में कितना फ़र्क है। एक बात बहुत स्वाभाविक है कि हर एक बच्चा एक बीज लेके आता है। पेरेंटिंग का काम बीज को बदलने का नहीं है, बदल सकते भी नहीं है, लेकिन सही टाइम पे पूरा स्वच्छ पानी देना, योग्य समय पे खाद देना, वो पेरेंटिंग का काम है। वो भी हम नहीं पूरा कर सके तो कितना भी अच्छा बीज होगा वो सिकुड़ जाएगा। और ऐसा काफ़ी टाइम हम देख रहे हैं। तो शारदा प्रभा में इन सब चीज़ों के मैं वहाँ तक बोल सकती हूँ कि बराबर जवाब भी है। अभी चाणक्य का एक वाक्य मुझे याद आता है, शिक्षक कभी साधारण नहीं हो सकता, प्रलय और उत्थान उनके हाथों में है। कितनी बड़ी बात है। तो दूसरी ओर वो भी सुनाई देता है कि एक माता 100 शिक्षकों के बराबर है। तो प्रलय उत्थान के जो निर्माता, उनसे भी 100 गुना, तो वो वहाँ माता, नाम माता का है क्योंकि संस्कृति में ज़्यादा से ज़्यादा माता की जिम्मेदारी है। फिर भी अभी आप सबको पता है कि हम कोई कुंती नहीं है कि मंत्र पुत्र मिलेंगे। माता पिता दोनों का योगदान है, दोनों को जिम्मेदारी निभानी है। और ख़ास करके जिम्मेदारी निभाते निभाते इतना बर्डन लेके आते हैं लोग कि मैं मेरे बच्चे को ये करवा दूँ, वो करवा दूँ, ते करवा दूँ। बच्चे को खिलने दो, फूलने दो। आप मेहरबानी करके बीच में मत आए। सबसे पहला ऑब्जर्व करें कि बच्चा क्या कर रहा है, इस चीज़ में उसकी दिलचस्पी है, कहाँ उसकी स्पेसिफिक क्वालिटी जाती है। फिर उसके हिसाब से उसको थोड़ा थोड़ा मार्गदर्शन देना, ये ही माँ बाप का कार्य है।
एक मुझे मेरा पेशेंट का मैं अभी बात करती हूँ, याद आता है। एक बार मेरी एक बॉम्बे की पेशेंट, हम लोग पार्टी में ट्रांसफ़र हुए, उसके बाद में आए वो लोग, અમીબેન આ તમારા છોકરાને લો, આ તમે સુવર્ણ પ્રયોગને બધું કરાવીને એટલો ઉદ્ધત થઈ ગયો છે કે એની સાથે તો હવે કઈ રીતે કરવું એ મને ખબર જ નથી પડતી। धीरे धीरे हमने पूछा कि क्या हुआ, तो उन्होंने एक कोट किया कि एक बार थोड़े दिन पहले हम लोग पिक्चर से, मतलब हस्बैंड वाइफ पिक्चर से वापस आ रहे, रात को कुछ 12:30-1 हो गए थे घर पे आते। बच्चा सोता था दादा दादी के पास। आजकल माता पिता बच्चे को अपने साथ सुलाने को भी तैयार नहीं है। कारण सबको पता होगा, प्लीज़ रेक्टिफाइड। तो दादी के रूम से ज़ोर ज़ोर से बोलने लगा, मम्मी 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 पुकारता रहा। काफ़ी टाइम मम्मी ने बोला कि क्या है क्या है, कुछ नहीं, बस एक साथ मम्मी मम्मी मम्मी। मम्मी को लगा कि कुछ उसको प्रॉब्लम है, गड़बड़ है। दौड़ के गई बाद में और पूछा क्या है, तुम कहाँ गई थी? तो उसका थोड़ा दिमाग गया, तुझे क्या काम है? तो कि नहीं, मुझे बताओ तुम कहाँ गई थी? तो कि पिक्चर देखने को। किसके साथ गई थी? 2-3 प्रश्न किए। फिर उसने बहुत इम्पोर्टेंट प्रश्न किया, इसने नक्की किया था कि तुम इस टाइम पे पिक्चर देखने को जाओ, तो कि तू अभी मुझे नींद आती है, फालतू प्रश्न मत पूछ। मेरे लिए कौन नक्की करेगा पिक्चर देखना है, कब देखते हैं? मैं ही करूँगी। तो सुबह से शाम तक मेरा सब तू क्यों नक्की करती है? वो लड़का, आई एम नॉट एग्जाजरेटिंग, कम से कम 8 से 9 क्लास कर रहा था पूरे वीक में। बॉम्बे में तो बहुत रैट रेस है। गलती से भी 3 माँ बाप बोले कि मेरा बच्चा अभी स्केटिंग में जाना उसने शुरू किया है, चौथी माँ खड़ी होगी तो लगा मेरा बच्चा रह गया, दूसरे दिन उसका भी नाम आ जाएगा। क्यों? सबको सब कुछ नहीं करना है। बच्चे को खिलने दो, उसको बेचारे को, उसके पास खेलने का टाइम नहीं। वो कोई बचपन है तो हमारी इच्छाएं पूरी करने का वो यंत्र नहीं है। तो सबसे पहला माँ बाप को ये सीखना है। दूसरा सीखना है, जैसे क्षमा बहन ने बोला कि हम जो करते हैं वो बच्चे करें। हम लोग हरिश्चंद्र की वार्ता करते हैं, बातें करते हैं बच्चों को, और फ़ोन आएगा, शायद बच्चा उठाएगा, पप्पा बोलेंगे जब कह देने कि હું બહાર ગયો છું, અત્યારે ઘરમાં નથી। बच्चा हरिश्चंद्र बनेगा या झूठ सीखेगा? तो क्या हम करते हैं वो लोग सीख के सब सीखते जाते हैं। कुछ भी सिखाने की ज़्यादा ज़रूरत नहीं है। दूसरा एक बात मैं हमेशा ये करती हूँ कि संस्कृत हमारी संस्कृति के साथ जुड़ा है। आज हमारे बच्चे या हम खुद अपनापन खो बैठे हैं। मैं कोई एक धर्म के पक्ष में या किसी धर्म के विरोध में कभी नहीं हूँ। सभी धर्म अपनी अपनी जगह पे 100% अत्यंत आदरणीय है, लेकिन मौसी को आदर सत्कार करो, प्यार करो, सब कुछ करो, माँ को भूलकर नहीं। हम हिंदू संस्कृति, आज हमें शर्म आती है कभी कभी बात करने की। क्यों? जो संस्कृति पूरे विश्व को जगा कर बैठी है, उसके हम बच्चे हैं। गौरव के साथ हमें बोलना चाहिए कि हम हिंदू हैं। हिंदुत्व का अर्थ कोई धर्म नहीं है, हिंदुत्व का अर्थ सनातन है। वो हमें खुद को अपनाना है और बच्चों को सिखाना है। दूसरा, हम लोगों में बच्चे को जब हम ये ट्रीट करते हैं तभी बिल्कुल धीरज नहीं रखते हैं, वो बात बिल्कुल सही है। इसमें 2 हो सकता है। कभी कभी ग्रैंड पेरेंट्स बहुत पैम्पर करते हैं, ज़्यादा पैम्परिंग भी इतना अच्छा नहीं है, क्योंकि
अकेला पैम्परिंग बच्चे को कभी संघर्ष का अनुभव नहीं होगा तो वो अपने आप ये पत्थर तोड़ के पानी निकालना कब सीखेगा। हमें बच्चों को निर्माल्य नहीं करना है, बच्चों को हमें खुद के ऊपर खड़े हो इस तरह से करना है। काफ़ी टाइम मैं सुनती हूँ આજે તો જમાનો બહુ બગડી ગયો છે, છોકરાઓ સાવ આ જમાનાના બેકાર છે। सभी हमारे लिए हमारे ये बड़े लोग बोलते होंगे कि ये जनरेशन बिगड़ गई है। सबको, सभी माँ बाप को या सभी एल्डर्स को बिगड़े हुए लगते हैं। बच्चा कभी बिगड़ा हुआ नहीं होता है, वो बच्चा ही होता है। हमारा नज़रिया हमें बदलना है। तो आज हम इतना एक्सपोजर देते हैं तो तभी उसमें थोड़ा फ़र्क तो होने ही वाला है। हम लोगों को कुछ चीज़ें नहीं पसंद थी, मानो तभी हमने हिम्मत नहीं थी माँ बाप के सामने बोलने की कि नहीं मैं ये नहीं करूँगा, ये नहीं करूँगी। अंदर से ना होते हुए भी हम इस तरह से रोबों की तरह करते थे या चुप। आज का बच्चा ये नहीं करता है। कौन ज़्यादा ऑनेस्ट? उसको करना है उसमें हाँ बोलेगा, नहीं करना है उसमें ना बोलेगा। लेकिन हम माता पिता को ना सुनने की आदत नहीं है, सुन नहीं सकते हैं, इसीलिए उसके ऊपर डिसिप्लिन के नाम पे सब कुछ ठोकते जाते हैं। प्लीज़ बंद करिए। एक पीडियाट्रिशियन के नाते आजकल एक दूसरा बहुत इम्पॉर्टेंट कॉमन प्रॉब्लम हाइपरकाइनेटिज्म। काफ़ी बच्चे आप सुनते होंगे कि बहुत तूफ़ानी है, एक जगह पे बैठता नहीं है, और स्कूलों में से भी कंप्लेन बहुत आती है। कंप्लेन आती है, माँ बाप को शर्म आता है, माँ बाप मार ठोक करते हैं। लेकिन यदि सही में एक बच्चा इसका कितना भी इंटरेस्ट का सब्जेक्ट हो तो भी एक जगह पे नहीं बैठ सके, थोड़ी देर में भागने का उसका मन करे ही करे, वो बीमारी है। मत मारिए बच्चे को। अभी मुझे याद आता है तो अभी भी आँख में पानी आता है। एक बार एक जगह मैं गई थी, तभी बच्चे का मैं चीखें सुन रही थी। रोता रोता क्या बोलता है, मम्मी मैं समझता हूँ कि मुझे ऐसा नहीं करना है, लेकिन मैं नहीं याद रख सकता, मैं भूल जाता हूँ मुझे क्या नहीं करना है, तुम मुझे मत मारो मत मारो। मतलब हाइपरकाइनेटिक चाइल्ड, उसकी दिमाग में एक तत्व की थोड़ी कमी है, उसके कारण उसका ब्रेन लोअर पार्ट्स हाथ पाँव को कंट्रोल अच्छी तरह से नहीं कर सकता। मैं बहुत सिंपल बताती हूँ। उसमें वो जाएगा तो भी ऐसे कुछ करता जाएगा, कुछ किसी को मारता जाएगा। एक जगह पे मैंने बोला वैसे बैठेगा नहीं। कभी कभी वो जब खास करके घर में गेस्ट आते हैं तभी ही ज़्यादा इस तरह की, क्योंकि उसको गुस्सा है कि जब जब उसके से कुछ टूट-फूट होती है या इस तरह से करता है या पढ़ने को लंबा टाइम नहीं बैठता है तभी माँ मारती हो या डांटते हो, तो वो बदला लेता है। जब गेस्ट आते हैं तब गेस्ट आएंगे तब पलंग के ऊपर या सोफ़ा के ऊपर नीचे कूदता रहेगा, तूफान करता रहेगा। ना बोलो तो उसके सामने जीभ बाहर निकालेगा, थूकेगा। ये सब रिटालिएशन है उसका। उन बच्चों को सिर्फ मैं वो भी नहीं बोलती कि प्यार से आप बोलो तो हो जाएगा, क्योंकि वो बच्चा समझने पर भी नहीं समझता है। उसको ट्रीट करने के लिए ज़्यादा हो तो ज़रूर साइकोलॉजिस्ट या साइकियाट्रिस्ट को या पीडियाट्रिशियन को कांटेक्ट करें। लेकिन शुरू में जब आपको पता है कि आपका बच्चा ऐसा है तो थोड़ा सा उसके साथ ज़्यादा टाइम देना पड़ेगा। उसके हाथ पाँव की गति किसी और चीज़ों में ख़त्म हो जाए, मतलब उनको स्केटिंग में रखो, डांस में रखो, तबला बजाने को, जो इसका हो अंदर से इंक्लिनेशन, वो हिसाब से इन एक्स्ट्रा एक्टिविटी को करवाए। साथ में उनको समझाते समझाते आपको लगे कि अभी इनका ख़त्म हुआ टाइम,
तो दूसरा चीज़, क्योंकि उनको हमेशा वैरायटी चाहिए, थोड़ी टाइम के बाद कुछ नया चाहिए, तो दूसरा चीज़ तैयार रखो, तीसरा चीज़ तैयार रखो, जिसके कारण वो इतना डिस्ट्रक्टिव ना बने। दूसरा, बच्चों का मोस्ट कॉमन प्रॉब्लम वर्म्स, कफ, कोल्ड, इन सब का कारण इनडाइजेशन है। डाइजेशन बिगाड़ने में अव्वल नंबर है मैदा। मेरे पेशेंट तो हमेशा बोलते हैं कि अम्मी बहन का जन्म का दुश्मन कौन? तो मैदा। मैं वहाँ तक, मेरा तो सपना है कि यदि हो सके तो कम से कम वलसाड़ को मैदा फ्री करें, उसके बाद आगे बढ़ेंगे। मैदा कितनी ख़राब चीज़ है वो मैं बहुत शॉर्ट में बताती हूँ, क्योंकि ऊपर का पूरा छिलका गेहूं का निकाल के अंदर का जो एकदम सॉफ्ट भाग है उसको ड्राई करके जो बनता है वो मैदा। हमारा बी कॉम्प्लेक्स, भगवान बहुत बुद्धिमान है, उनको पता है कि मैं गेहूं देता हूँ तो गेहूं का डाइजेशन थोड़ा भारी है, तो उसके लिए अंदर थोड़ा ग्लूटीन है, तो बाहर इन्होंने बी कॉम्प्लेक्स रखा, फाइबर्स रखे। हम बुद्धिमानों ने क्या किया? अलग कर दिया। वही छिलके में सेलेनियम करके तत्व है, जो डॉक्टर लोग बैठे हैं उनको पता है कि आज भी हार्ट के पेशेंट को सेलेनियम हार्ट के मसल्स को टोन अप करने के लिए दिया जाता है। वो भगवान ने रखा था, फेंक दिया। जहाँ से जर्मिनेशन होता है, अंकुर होता है, वहाँ विटामिन ई होता है। आप सोचो कितना लॉस करते हैं। और रखा क्या? 100% ग्लूटीन जो अंदर होता है। तो मैदा इज़ रिच ग्लूटीन। और काफ़ी पढ़े लिखे लोगों को पता है कि आजकल ग्लूटीन फ्री उसका भी एक नया झंडा चालू हुआ है। वो एक्सट्रीम पर है। ग्लूटीन बिल्कुल तो नुकसानकारक नहीं है, जोड़ों को भी उसकी चिकनापन मेंटेन करने के लिए वो ज़रूरी है, लेकिन कॉन्सनट्रेटेड ग्लूटीन हमारे नर्व्स के इम्पल्सेस को स्लो डाउन करता है। बड़ी बड़ी मेंटली रिटार्डेड स्कूलों में, बॉम्बे में मैंने देखा है बोर्ड्स, नो मैदा प्लीज़। तो हम अपने बच्चों को पहले रिटार्डेड करके बाद में मैदा बंद करना चाहते हैं कि पहले से बंद करना है कि रिटार्डेड ना हो। रिटार्डेशन एक जन्म से होता है, दूसरा हम सब से होता है। तो नो मैदा, नो इवन जंक फूड। साथ में हम नो करेंगे तो भी नहीं चलेगा। तो मैं हर एक माता पिता को बोलती हूँ कि नई चीज़ आप अपनी क्रिएटिविटी यूज़ करें, बनाते जाएं, तभी बच्चा वो छोड़ेगा। हम दूसरा चीज़ दिए बिना, मानो कि उसको भाषण देते रहेंगे, ये बहुत ख़राब है, ये है, वो है, लेकिन ये जीभ हमारी सुरसा राक्षसी, हमारे मकरन मामा बोलते थे सुरसा, अच्छे स्वाद वाली, वो सुरसा राक्षसी है जिसको सिर्फ हनुमान परास्त कर सके थे। हनुमान मतलब जितेंद्रिय। तो ऐसा यदि हमारा ही इंद्रियों के ऊपर विजय नहीं है, हम बच्चों के पास कैसे एक्सपेक्ट कर सकेंगे? तो उनको गेहूँ की चीज़ें, चावल की चीज़ें, काफ़ी चीज़ें आप ऑप्शन में बना सकते हैं, दे सकते हैं। यूज़ योर क्रिएटिविटी। गूगल को और सब चीज़ में यूज़ करने के साथ साथ इसमें भी यूज़ करिए। आजकल बहुत अच्छे सेंटर्स ऐसे होते जाते हैं जहाँ मैदा फ्री चीज़ें जेन्युइनली मिलती है, ऑर्गेनिक चीज़ें जेन्युइनली मिलती है। इन सब के लिए भी हमारी जागृति रखनी पड़ेगी। इन शॉर्ट, हेल्दी माइंड इन अ हेल्दी बॉडी, यानी मैं वो भी बोलूँगी कि हेल्दी बॉडी इन हेल्दी माइंड। क्योंकि कितना भी हम अच्छा बातें करें, सुने भावनात्मक रूप से,
लेकिन जब हम बीमार पड़ते हैं तब हाय हाय याद आती है कि भगवान याद आते हैं। इस तरह से कोई भी बीमारी जब तक मन में नहीं जाती है तब तक वो शरीर को इतना डैमेज कर ही नहीं पाती है। एक ही बीमारी एक आदमी को मार सकती है, दूसरे आदमी को कुछ थोड़ा नुकसान करके भाग सकती है। तो क्या फ़र्क है दोनों में? एक मानसिक अवस्था और दूसरा इम्यूनिटी। इम्यूनिटी के लिए जो मैंने ये सब बोला वो आप ज़रूर ध्यान में रखें। और एक दूसरी अंतिम में बात करना चाहती हूँ, बच्चों को सुलाने के टाइम पे बच्चों को टीवी के साथ खिलाना मत, ज़्यादा ये गैजेट सब इलेक्ट्रॉनिक इतना नहीं देना, वो सब तो बहुत कॉमन बातें हैं, सब कुछ करेंगे। लेकिन ना केवल पीडियाट्रिशियन बट एक माँ के नाते मैं एक बात ज़रूर बोलूँगी कि बच्चे को सुलाने के टाइम पे कम से कम एक स्टोरी कहिए, कम से कम एक स्टोरी जो उसका मॉरल बिल्टअप करे। और स्टोरी के बाद सुलाने के टाइम या कोई मंत्र या ये लॉरी, बचपन से हमको सबको पता है कि लॉरी की इम्पोर्टेंस क्या है, शिवाजी कैसे पैदा हुए, अभिमन्यु कैसे पैदा हुआ, ये सब सती मदालसा उनका तो बहुत इम्पोर्टेंट है। शुद्धों से बुद्धों से निरंजनों से संसार माया परिवर्जितों से, मतलब आपको पता है कि वो पलना में कितनी ताकत है। यही मंत्र 3 बच्चे उनके संन्यास ले लिया, तभी उनके पतिदेव राजा ने उनको प्रार्थना की। वो भी संस्कृति देखिए, हमारी संस्कृति में पति पत्नी को जरूर के टाइम पे प्रार्थना करते थे, सिर्फ नहीं कि भाई एक तो मुझे राजवीर दो, अभी तुम सबका कल्याण करने के लिए इस तरह से करती हो। तो मुझे पूरी वार्ता अभी बात करने में इतना हमारा भी टाइम जाएगा, लेकिन बाद में वो चौथे बच्चे को एक राजपूत माँ की तरह सब शिक्षा देती है और तभी उसको ये नहीं किया तो अच्छे से अच्छा राजा अलर्क बना। लेकिन एक माँ के नाते वो अलर्क के साथ भी पक्षपात तो नहीं कर सकती। उन्होंने अपने बेटे को एक मादळियुने हिंदी में शू कहवाय मन नथी आवड़तुं, तावीज वो देकर माता पिता वन में गए थे कि बेटा जब तुम चक्रवर्ती हो और वापिस आओ तब पूजा करके ये खोलना, तब तक ये खोलना नहीं। अलर्क राजा आते हैं और खोलते हैं, उसमें क्या लिखा था, बेटा अभी तेरा समय आ गया है, तू भी राजपाट छोड़ दे और सन्यास के रास्ते पर जा। आप देखिए एक माता की ताकत। ऐसे तो बहुत हमारे पास उदाहरण है, तो क्यों हम अपने बच्चों को वो नहीं दे सके? क्यों हमें उनको धम धूम धड़ाधूम करके ही सब सिखाना है? बच्चे को हमेशा शांति चाहिए, खुद भले तूफान कितना भी करे, उनको पसंद आता है शांत, कुदरत, नेचर। तो मेहरबानी करके इन सब चीज़ों को थोड़ा ध्यान में रखें। आप अपने बच्चों का नया निर्माण करिए। कभी कभी ऐसा लगता है चारों ओर बहुत दुष्टता देखते हैं कि भाई प्रामाणिकता हो या सच्चाई हो, ये तो सब पीछे रह गए हैं ना। निराश कभी नहीं होना है। मेरे स्पिरिचुअल गाइड मकरंद भाई हमेशा बोलते थे, दिए से दिया जलाओ। आप खुद दिया बनो, कम से कम एक दिया भी तो जला सकते हो जिंदगी में, तो भी बहुत है। तो यहाँ तो ये टीचर्स काफ़ी दिए जला रहे हैं। हमें पेरेंट्स होके
उनको मदद करनी है और अपने बच्चों को अपनी तरह बड़े होने में हमें पूरा अवकाश देना है। मुझे लास्ट में मैं एक बात बताती हूँ। एक बार एक संत के पास कोई 2-3 लोग आए कि हमने इतना बड़ा किया बच्चे को, इतना किया और उसने अभी ये किया वो किया। तो पहले उन्होंने हंस के क्या बोला कि आपने बड़ा किया? तो कि हाँ। कितने साल का है? 25 साल। कब जन्मा? बर्थडे पूछी तो 25 ही साल हुए, आपने ज़्यादा बड़ा क्या किया? 25 साल में बच्चा 25 साल का ही हुआ, तो आपने बड़ा नहीं किया है उसको। वो कैसे उन्होंने क्लेश किया, मतलब कि थोड़ा भी करने पर हम इतना ज़्यादा उपकार समझते हैं कि मानो कि हमने तो क्या क्या किया और बच्चे नहीं समझते हैं, नहीं सुनते हैं। हाँ ठीक है, अच्छी तरह से उनको पालो, लेकिन ये भार रखे बिना उसको एक अपॉर्चुनिटी समझो। ईश्वर ने एक जीवंत फूल आपके हाथों में दिया है, उसको अच्छी तरह से खिलने दो, चारों ओर उसकी फॉरम स्प्रेड होने दो, बस। हरिओम। अम्मी बहन का खूब खूब धन्यवाद। उन्होंने अपने व्यस्त कार्यक्रम दिनचर्या से भी समय निकाला और हमारे बीच उपस्थित होकर हमें प्रेरणा दी, और उनकी प्रेरणा से ही इस आश्रम और स्कूल के कैंपस में पुनर्नवा एक क्लिनिक है, जहां आयुर्वेद के माध्यम से लोग चिकित्सा चलती है, और आयुर्वेद, साइकोथेरेपी, एलोपैथी सबका समन्वय भी होता है। तो काफ़ी सब आप लोगों ने सुना। હું પણ હવે થોડું ગુજરાતીમાં બોલું તો જે ગુજરાતી ભાષી છે એ લોકોને સમજમાં આવે એ ઘણું બધું સાંભળ્યું, અને આપણે આમાંથી જો સાર લેવો હોય તો એ જ લઈ શકીએ કે પેરેન્ટિંગ જે છે એમાં સૌથી મહત્વપૂર્ણ એ છે કે આપણે આપણી જાત પર કામ કરીએ। અને અમીબેન એક કથા કહી જેમાં મને લાગે છે ઘણા લોકો ગભરાઈ પણ ગયા હશે કે છોકરાઓ સન્યાસી થઈ જશે, તો એવી કોઈ ગભરાવાની વાત નથી। હા, છેવટે આ તો વધારે ગભરાઈ જશે આવું સાંભળશે તો એનું એ હું તમને લલબાઈનું જે હાલરડું છે એ પણ સંભળાવી દઉં, તમે જો એ વાત છેડી છે તો। સંસ્કૃતમાં છે પણ તમને અર્થ ખબર પડી જશે। શુદ્ધોસि વેતાદ ન તેસ્તિ નામ कृतं च तत्कल्पनयानैव। એટલે શુદ્ધોસि વેતાત, હે तात, હે પુત્ર, તું શુદ્ધ છે, તું તારો સ્વરૂપ શુદ્ધ બુદ્ધ છે। એટલે નાનું છોકરું જ્યારે રડતું હોય તો આજે આપણે શું આપીએ એ લોકોને? મેં નથી કીધું, તમે લોકો કહો છો। હા, તો મોબાઈલ હાથમાં આપીએ। અહીંયા તો મા પોતે ગાઈ રહી છે કે તું કેમ રડે છે? શુદ્ધોસि વેતાત નતેસ્તિ નામ, તારું કોઈ નામ જ નથી। તું જે કારણસર રડી રહ્યો છે એ કારણ રડવા જેવું છે જ નહીં, કારણ કે તારો સ્વરૂપ છે એ કંઈ વિશાળ વ્યાપક સ્વરૂપ છે। કૃતમ ચ તત્ કલ્પનયાદુમેવ, તારી કલ્પનાઓની જાળમાં તું ફસાઈને રડી રહ્યો છે। જ્યારે ક્ષમાબેને પણ કીધું, અમીબેને પણ કીધું કે આપણે આપણી કલ્પનાઓ બાળક પર થોપીએ છીએ। અહીંયા તો માં કહી રહી છે કે તું તારી કલ્પનાઓથી મુક્ત થઈ જા, है ना। तो शुद्धोसि वेतात् न तेस्ति नाम कृतं च तत्कल्पनयानैव। नैवास्य त्वं रोदिषि कस्य हेतोः, कि तू आ सत्य છે તો તું કેમ રડી રહ્યો છે? જ્યારે સત્ય એ છે કે તારો વિશાળ વ્યાપક સ્વરૂપ છે તો તું કેમ રડી રહ્યો છે? એટલે એની અંદર જે ચેતના છે, જે સુષુપ્ત ચેતના છે, એને માં જગાવી રહી છે। જે તમે સાંભળ્યું કે બાળક એક બીજ છે, તો એ બીજને અંકુરિત કેવી રીતે કરવું, તો અહીંયા માં પોતે કહી રહી છે, કારણ કે માં એ પ્રથમ ગુરુ છે। આપણે બહાર પણ તમે વાંચ્યું હશે, શાસ્ત્રોમાં પણ વાંચ્યું હશે, સાંભળ્યું હશે કે માતૃદેવો ભવ, કે માં પહેલી ગુરુ છે, પિતૃદેવો ભવ, પિતા બીજા ગુરુ છે, આચાર્ય દેવો ભવ। તો શિક્ષકનો
રોલ એટલે શિક્ષકનું તો પછી કામ આવે, પહેલાં તો મા બાપનું કામ આવે કે મા બાપ શું આપે છે છોકરાને, સૌથી મૂલ્યવાન શું વસ્તુ છે જે આપી શકીએ બાળકને, કોઈ કહી શકે? હા, તમે 1 કલાક સાંભળ્યું એટલે હવે ખબર પડી ગઈ હશે, હે ને? કે નહીં તો શું કહેશે લોકો કે કપડાં છે, ગાડી છે, કે કોઈ ટ્યુશન ક્લાસમાં મૂકી દો, કે આઈફોન છે, કોઈ પણ જાતનો સ્માર્ટફોન છે. સંસ્કાર તમે આપણા શાસ્ત્રોમાં જો સૌથી આમ જોવા જો તો પ્રસિદ્ધ આચાર્ય અર્જુનની વાત કરીએ તો એના આચાર્ય દ્રોણાચાર્ય, એમના છોકરાની તમે વાર્તા સાંભળો, કદાચ સાંભળી પણ હશે, અશ્વત્થામા, હે ને? તો એક જ પાત્ર છે આપણા શાસ્ત્રમાં, આપણી કથાઓમાં, જેને ભગવાને શ્રાપ આપ્યો છે. તમે જોજો, રિસર્ચ કરજો, હું તો કરીને આવ્યો છું એટલે મને ખબર છે, હે ને? કે એક જ પાત્ર છે જેને શ્રાપ આપ્યો છે. કેમ? બાકી કોઈને ભગવાન શ્રાપ ના આપે, કારણ કે એને એવું કાર્ય કર્યું જે ઇતિહાસમાં કોઈએ કર્યું નથી ને આજ સુધી કોઈએ એવું કર્યું નથી. એક નાના બાળક ઉપર એને પ્રહાર કરેલો. તો ભૂલ કોની હતી? તમે જોજો મહાભારતમાં ભૂલ કોની હતી? દ્રોણાચાર્ય શું કર્યું કે જ્યાં સુધી જો હું સાંભળીશ કે મારો છોકરો મરી ગયો તો હું શસ્ત્ર મૂકી દઈશ. એટલે એ શું કરતા હતા? છોકરાને પ્રોટેક્ટ કરવા માટે, છોકરાની સુરક્ષા માટે બધું કરવા તૈયાર હતા. પોતાની શિક્ષાને વ્યાપાર પણ બનાવી દીધેલો. કેમ? કારણ કે નાનપણમાં ગરીબી હતી. જ્યારે અશ્વત્થામા નાનો હતો ત્યારે ખાનદાનમાં ગરીબી હતી, એમની પાસે દૂધ પીવડાવવાના પૈસા નહોતા. તો એ વખતે શું શીખવાડવું જોઈએ બાળકને? એમને શું કર્યું? એમને લોટ પાણીમાં મિક્સ કરીને બાળકને આપ્યું કે ચલો તારી પાસે પણ દૂધ છે. ધૂપત પાસે ગયા, ભીખ માંગી કે ભિક્ષા માંગી, જે રીતે તમે કહી શકો. અને એ પછી ઝઘડો થયો છે, એ પછી મહાભારત થયું છે. તો એ વખતે એક પિતા તરીકે, આચાર્ય તો ભૂલી જ જાઓ, પણ એક પિતા તરીકે એમનું ફરજ કે એમનું કર્તવ્ય શું હતું? કે બાળકને વસ્તુ આપવી કે પછી સમજ આપવી? સમજ આપી, બરાબર ને? બધા લોકો હલાયા છે, બધાને ખબર પડી રહી છે કે સમજ આપી કે જીવનમાં અમુક વસ્તુ તમને મળે, અમુક ના મળે. સંઘર્ષ તો જીવનનું એક પર્યાયવાચી શબ્દ જ છે, એવું માની લો તમે. તો સંતોષ એ ના શીખવાડ્યું અમને કે બીજા સાથે આપણે સ્પર્ધા કરવાની કોઈ જરૂર નથી. આપણે આપણો વિકાસ, આંતરિક વિકાસ થવો જોઈએ. એના ઉપર જો ધ્યાન આપ્યું હોત તો અશ્વત્થામાનું જે ચરિત્ર હતું એ કદાચ બીજું કંઈક હોત, ઉજ્જવલ હોત. એમને ધ્યાન આપ્યું અશ્વત્થામાના ભવિષ્ય ઉપર કે મેં મારા છોકરા માટે મેં બધું કર્યું, પણ એના ચરિત્રનું વિચાર કર્યું નહીં એમને. તો આપણને બધી જાતના ઉદાહરણ જોવા મળે છે આપણી જ સંસ્કૃતિમાં, હે ને? એવા આપણે, તમે સાંભળ્યું સર્વાંગી વિકાસની વાત સાંભળી, તો એ શબ્દ કે એ વિચાર આવ્યો છે ક્યાંથી? આપણા જ શાસ્ત્રોથી આવ્યો છે, વેદમાંથી આવ્યો છે, ઉપનિષદમાંથી આવ્યો છે. એક છોકરો જ જાય છે એના બાપ પાસે, ભૃગુ કહીને છોકરો, એના પપ્પા વરુણ એટલે કે જલના દેવતા પાસે જાય છે અને કહે છે કે મને પ્રશ્ન પૂછે છે કે મને સત્ય શું છે જીવનનું એ સમજાવો, એ બતાડો. અને આ થીમ જે છે, આ વિચાર જે છે, એ વારંવાર આપણા શાસ્ત્રોમાં આવી રહ્યો છે કે તમે સાંભળ્યું કે છોકરા જે સાંભળે તે ના કરે, જે જોવે તે કરે. તમે લોકો ગમે એટલું શીખવાડો, એ જે જોવે છે એ કરે છે. એટલે જો તમને ના ખબર હોય કે તમે એનું આચરણ ના કરી શકતા હો તો તમે સત્ય કહી દો એમને. સંસ્કારની જો વાત થઈ છે તો સૌથી ઉત્તમ સંસ્કાર શું છે? કે સત્ય, સત્સંગ આપણે કહેતા હોય છે, સતનો સંગ. તો મા બાપ જ છે જે સત્સંગ ચાલુ કરી શકે, કે સત બોલવાની ક્ષમતા, સત સાંભળવાની ક્ષમતા, અને સૌથી મહત્વપૂર્ણ સત જોવાની ક્ષમતા. એટલી તીક્ષ્ણ બુદ્ધિ હોવી જોઈએ કે તમે સત્યને જોઈ શકો, કે તમારી કલ્પનાઓથી મુક્ત થઈને જે છે એને જોઈ શકો, જીવન જેવું છે એવું જોઈ શકો. એવી જો ક્ષમતા તમારામાં હશે, એવી આવડશે તમને, તો તમે જીવનમાં ગમે તે કરી શકશો. પછી જે મા બાપ વિચારે કે છોકરાને ભવિષ્ય શું છે, એને જોબ મળશે કે નહીં, પૈસા કમાશે કે નહીં, એ તો બહુ નાની વાત છે. ઠીક છે, આપણે મનુષ્ય દેહ મળ્યો છે આપણે બધાને,
ઠીક છે, બાળક પેદા કરે તો બીજો એક મનુષ્ય દેહ પણ આપણે પેદા કરી દીધું, તો એમાં શું મોટી વાત છે? આપણે જાનવરોથી કઈ રીતે જુદા છીએ? એ તો જાનવર પણ કહી શકે ને. જેમ અમીબેન તમે કીધું કે 25 વર્ષનું બાળક થયો, તો એમાં મા બાપે શું કર્યું? એ તો જાતે કુદરતની નિયમ પ્રમાણે જે મોટો થઈ રહ્યો છે, તો એમાં તમારું યોગદાન શું છે મા બાપ તરીકે? તમે પશુઓને જો, પ્રાણીઓને જો, તો એ લોકો પ્રોગ્રામ હોય, નાનપણથી જે રીતે પેદા થાય એ રીતે જે લોકો મોટા થાય, એ રીતે જે લોકો મરી જાય છે વટે. પણ મનુષ્ય જોઈને શીખી શકે, જેને સાયકોલોજીમાં લર્ન્ડ બિહેવિયર કહેવાય, એ મનુષ્ય જાતિ જ એક છે જે આટલું ઉત્તમ રીતે કરી શકે, જોઈને શીખી શકે. એટલે બાળક જ્યારે પેદા થાય એનામાં અમુક ઇન્સ્ટિંક્ટ હોય, અમુક કુદરત પ્રકૃતિનું જે જ્ઞાન હોય તે હોય જ, પણ પછી એ જોવે, એના વાતાવરણમાં શું ચાલી રહ્યું છે તે જોઈને સાંભળીને શીખે. એટલે આપણા બધા શાંતિમંતો એના ઉપર જોર આપે છે કે ભદ્રમ કર્ણે બિહિ શૃણુયામ દેવા, કે આપણા કાન પર ભદ્ર એટલે કે ઓસ્પિશિયસ અને શુભ વિચાર, શુભ ધ્વનિ આપણે કાનમાં જાય. સર્વે ભદ્રાણી પશ્યંતુ, આપણે એક મંત્ર છે કે આપણે ભદ્ર એટલે કે શુભ દૃશ્ય જોઈએ. તો એવું ક્યારે જોઈશું? જ્યારે આપણે જ એનું નિર્માણ કરીશું, જ્યારે આપણી આજુબાજુ ગંદકી નહીં હોય, રોગ નહીં હોય અને કુસંગ નહીં હોય, દુર્વ્યવહાર નહીં હોય, તો જ તો એ ભદ્ર કહેવાશે. તો આપણે જ એનું નિર્માણ કરી શકીએ, આપણે આપણા વાતાવરણનું નિર્માણ કરી શકીએ. હવે તમે કંઈ કહેશો કે શક્ય નથી આ આધુનિક જીવનમાં, તો અમે સહેમત છીએ કે અમુક એવા બંધનો આવી ગયા છે કે શક્ય નથી. તો એટલે જ આ પાઠશાલા, વિદ્યાલય, સ્કૂલનું નિર્માણ થયું છે. કે મેં જેમ પહેલાં કીધું કે ઘણા કહે છે કે અમારી પાસે સમય નથી, ઘણા એમ પણ કહે છે અમારી પાસે સ્થાન નથી એવું પવિત્ર, પણ અહીંયા તો છે ને. એટલે તમે એટલું તો કરી શકો કે તમારા બાળકને અહીંયા મોકલી શકો. કોઈ શિબિર છે કે સ્કૂલમાં કે પછી વૈદ્ય પાસે કેટલી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે સમાજ માટે, તમારા લોકો માટે. તો એનો ફાયદો ઉઠાવો. તમારા છોકરા આવા વાતાવરણમાં આવશે તો એની મેળે જ એ લોકોને એ સંસ્કાર મળશે. અને તમે દીપક પાસે જાઓ તો તમને તમારા હાથને ગરમી લાગવાની જ છે, એમાં કોઈ બે મત નથી. તો એ સ્વાભાવિક છે. હવે તમે પ્રહલાદની જ વાર્તા જોઈ લો તો પ્રહલાદ અસુર હતો ને, તો એ આટલો મોટો ભક્ત કેવી રીતે થયો? હે ને, આપણે વિચારી શકીએ. પણ તમે કથા જો કે એની માતા પાસે તો એવું વાતાવરણ નહોતું, પાતાલમાં રહે છે ત્યાં તો અસુર જ અસુર છે બધા, કુસંગ છે. પણ નારદ મુનિના આશ્રમમાં એ લોકો ગયેલા જ્યારે ગર્ભવતી હતી ત્યારે. તો ત્યાંથી એને જે સંસ્કાર મળ્યા તે સત્સંગના સંસ્કાર મળ્યા, કે સત જોવું, સત સાંભળવું, સત બોલવું, સતનું આચરણ કરવું. મનુષ્ય જીવનની ક્ષમતા જે છે એ જ છે ને. તો સંસ્કાર, સૌથી ઉત્તમ સંસ્કાર તમે શું આપી શકો? કે એ જે બીજ છે એને પૂર્ણ રીતે કેવી રીતે ફલિત કરવું, પૂર્ણ રીતે કેવી રીતે અંકુરિત કરવું. આ તમે શારદા પ્રભાનો લોગો જ જોશો તો એમાં અમે કમળ બતાવ્યું છે. તો અને સૂરજ છે, સૂર્યના પ્રકાશ. એટલે અહીંયા સૂર્ય શું છે? જ્ઞાન, જે મા બાપ આપે, જે એક શિક્ષક આપે. અને મા બાપ પહેલાં શિક્ષક છે, પહેલાં ગુરુ મા બાપ છે. તો એ જ્ઞાનને કારણે એ બાળકનું પૂર્ણ વિકાસ સંભવ છે. એનું મનુષ્ય જીવનની સંભાવનાઓ જે છે એ બધી ફલિત થાય, એ સૌથી મોટું યોગદાન હશે મા બાપનું. નહીં કે પૈસા, નહીં કે વસ્તુઓ, એ બધું તો એમની મેળે જ આવશે. હે ને, વિષ્ણુ ભગવાનના ચરણોમાં જ લક્ષ્મી હોય છે. પણ વિષ્ણુ જેવા વ્યાપક થાવ, વિષ્ણુ એટલે જ વ્યાપક, તો વ્યાપક થાવ તો લક્ષ્મી તો આવશે જ, એની મેળે જ આવશે. એની પાછળ ભાગવાની જરૂર નથી. એ તો ઇન્દ્ર ભગવાન પણ ભાગતા હોય છે, પણ પછી કાયમ અસુરક્ષામાં રહેતા હોય છે. નથી જોતા પિક્ચરમાં એનું સિંહાસન હલતું જ હોય છે. કોઈ અસુર તપસ્યા કરે તો એ એકદમ અસુરક્ષામાં આવી જાય, હે ને. કોઈ રાજા કોઈ યજ્ઞ કરે તો એકદમ ચિંતામાં આવી જાય. કોઈ ઋષિ તપસ્યા કરતો હોય તો ચિંતામાં આવી જાય. તો એટલું આપણે આજની ભાષામાં કહેતો સ્ટ્રેસ, હે ને, તણાવયુક્ત જીવન જીવવું. તો તમે આપ્યું છે શું? આપણે શું આપ્યું છે?
આગળની પેઢીને. તો આપણે તમે બાળકમાં અમુક વિચાર વાંચ્યા હશે અને એમાં ખલીલ જીબ્રાને કહ્યું છે કે છોકરાઓ તમારા નથી, તમારે દ્વારા આવ્યા છે. તો આપણું એક કર્તવ્ય છે કે જીવન એની મેળે વિકસિત થઈ રહ્યું છે, એમાં આપણે યોગદાન આપવાનું છે. તો એ સંસ્કાર, કયો સંસ્કાર કે મનુષ્ય જીવનની ક્ષમતા શું છે, પૂર્ણ વિકાસ કઈ રીતે થઈ શકે? સતના સંગમાં. તમે સત ઉપર ભાર આપો, નહીં કે કલ્પનાઓ ઉપર. અને એ કઈ રીતે સંભવ છે? તો બાળક જેટલું પ્રશ્ન પૂછે એટલું એને પ્રોત્સાહન આપો, કારણ કે એ જ મનુષ્યને અલગ પાડે છે પશુઓથી. તમે વિચારો, પશુ અને મનુષ્યમાં શું ભેદ છે? પશુ કોઈ પ્રશ્ન પૂછતા જોયા છે? કોઈ જોયું છે કે કોઈ પક્ષી પૂછે કે જીવનનો મતલબ શું છે, અર્થ શું છે, કે ડિપ્રેશનમાં આવી ગયું, સાયકેટ્રિસ્ટને પૂછો, કોઈ દિવસ આવ્યું છે કોઈ કે ચલો ઘોડો આજે આવ્યો છે પેશન્ટ તરીકે, કે આજે કંઈ હાથી આવ્યો છે પેશન્ટ તરીકે? એવું સંભવ જ નથી, કારણ કે એટલું બધું એ લોકો વિચારી જ ના શકે. પણ મનુષ્ય વિચારી શકે, નાનપણથી વિચારી શકે. તો જ્યારે પ્રશ્ન પૂછે ત્યારે આપણે શું કહીએ? પ્રશ્નને દબાવી દઈએ. એજ્યુકેશન સિસ્ટમ એટલે અત્યારની શિક્ષા પ્રણાલી શું કરે? દબાવી દે. ઉલટું હવે ઊંધું થઈ ગયું છે. એક્ઝામ પેપરમાં શિક્ષક પ્રશ્ન પૂછે અને બાળક જવાબ આપે. તો આ તો બધું ઊંધું જ ચાલી રહ્યું છે. આમ શું હોવું જોઈએ? શિક્ષકે તૈયાર રહેવું પડે કે બાળક જે પણ પ્રશ્ન પૂછે એને મારે કઈ રીતે દિશા આપવી, એનું માર્ગદર્શન કઈ રીતે કરવું. મેં જે તમને કીધું પૂર્ણ વિકાસની વાત છે, તો એ કથા ઉપનિષદમાંથી છે કે બાળક પૂછે છે એના બાપને કે મૂળ તત્વ શું છે આ સૃષ્ટિનું. આટલી હદ સુધી સવાલ પૂછ્યો છે, આટલી મનુષ્ય જીવનની જે પરાકાષ્ઠા હોય ત્યાં સુધી આપણા શાસ્ત્રોમાં છોકરાઓ પહોંચ્યા છે. નાના છોકરા છે બધા, 10 થી 16 વર્ષની ઉંમર. નચિકેત છે, ધ્રુવ છે, પ્રહલાદ છે, અને આ મેં હમણાં જે કીધું એ ભેગું છે. સત્યકામ છે, એની માએ સત્ય કીધું, હે ને, કહ્યું કે મને નથી ખબર. એ જ્યારે પૂછવા આવે છે કે મારું ગોત્ર શું છે, મારે બ્રહ્મ એટલે ગાયત્રી દીક્ષા જોઈએ છે, તો આચાર્ય પૂછી રહ્યા છે કે ગોત્ર શું છે તારું? તો એની માને પૂછવા જાય છે કે મારું ગોત્ર શું છે? તો મા કહે છે કે મને નથી ખબર, કારણ કે મેં તો ઘણા પુરુષની સેવા કરી છે. હવે અત્યારે પણ આપણે વિચારીશું કે આવું કેવી રીતે મા બોલી, પણ બોલી ને, કારણ કે એ જ સત્ય છે. તો એટલી ક્ષમતા હતી સત્યમાં કે એને છોકરાને કીધું, છોકરાએ એ જ રીતે આચાર્યને કીધું કે મારી માને મારા બાપ કોણ છે નથી ખબર, કારણ કે એને ઘણાની સેવા કરી છે. તો એને દીક્ષા આપી. કેમ? ભલે એની માનું ચરિત્ર જે પણ હોય, પણ સત્ય તો બોલ્યું ને. અને મોટો થઈને ઋષિ મુનિ થયો. એનું આજે ઉપનિષદ પણ છે, જાબાલ ઉપનિષદ. તો સત્યકામ જાબાલ તરીકે પ્રસિદ્ધ થયો. આવી કથાઓ આપણા શાસ્ત્રમાં આવે છે જે તમે વિચારી પણ ના શકો. તો આ સંસ્કૃતિને પાછું કેવી રીતે જગાડવું તે આપણા હાથમાં છે. આ આપણી જ સંસ્કૃતિ છે, આપણી ધરોહર છે, આપણા રક્તમાં જ છે. આ ખાલી એને જગાડવાનું છે, કારણ કે એ જ ઋષિ મુનિઓનું રક્ત આપણા શરીરમાં છે, એ જ ઋષિ મુનિઓના વિચાર આપણા મનમાં પણ છે, પણ એ જગાડવાના છે, કારણ કે 1000 વર્ષથી સુષુપ્ત રહ્યા છે. તો એ પાછા કેવી રીતે જગાડવા? તો એ મા બાપનો એમાં પરમ કર્તવ્ય છે કે છોકરાઓને એવું વાતાવરણ આપે જેવું અહીંયા છે. અને જ્યારે બાળક પ્રશ્ન પૂછી રહ્યો છે તો એને પ્રોત્સાહન આપવાનું છે. એને પૂછવા દો ને, જે પણ પ્રશ્ન પૂછે. એ પૂછી રહ્યો છે કે મારા પપ્પાનું નામ શું છે, કે કોણ છે, એને નથી ખબર. એ પૂછી રહ્યો છે કે મૃત્યુ પછી શું છે. નચિકેત પૂછે છે કે મૃત્યુ પછી શું છે. તો આપણા શાસ્ત્રોમાં એને પ્રોત્સાહન આપ્યું છે કે પૂછ, જે સવાલ પૂછવા હોય તે પૂછ. તમને લાગતો હોય કે આ સવાલ અનકમ્ફર્ટેબલ છે જવાબ આપવું, કે આ મને નથી ખબર, તો તમારું ફરજ એ નથી કે તમને બધા જવાબ ખબર હોય. જો જવાબ ખબર હોય તમને, તો તમારા મને ગૂગલમાં શું ફરક એને? હવે તો ગૂગલમાં અચ્છા AI એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એ તો બધા કહે છે કે આપણા ઇન્ટેલિજન્સ IQથી પણ વધારે છે, પણ એવું સંભવ નથી. બરાબર, ગૂગલમાં તમે ગમે ટાઈપ કરો તમને જવાબ મળી જાય. તો એનું મતલબ શું એ થયું કે શિક્ષકની જરૂર નથી, કે મા બાપની જરૂર નથી? ના, કારણ કે ગૂગલ શું ના કરી શકે?
સંવાદ ના કરી શકે. ગૂગલ તમારી સાથે બેસી ના શકે કે ચલો આપણે બેસીએ વાતો કરીએ. ગૂગલ તમારું સાંભળી ના શકે. તો એ જે રોલ છે મા બાપનો એ કોઈ દિવસ કોઈ લઈ નહીં શકે. ગમે એટલું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી જાય પણ નેચરલ ઇન્ટેલિજન્સ છે, પ્રાકૃતિક જે આપણામાં બુદ્ધિ છે એનાથી વધારે કોઈનામાં બુદ્ધિ હોઈ ના શકે. જો આપણે એને વધારો આપીએ તો, જો આપણે આપણી બુદ્ધિને જગાવીએ તો, જો આપણે આપણા છોકરાઓની બુદ્ધિને જગાવીએ તો, નહીં તો શું થશે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપણી બુદ્ધિને દબાઈ દેશે અને એને જ આજે આપણે શું કહીએ છીએ? એડિક્શન. બરાબર? હાથમાં આવી ગયું વિડીયો ગેમ, ફોન, સોશિયલ મીડિયા. તો એની પાછળ જે સાયકોલોજીસ્ટ બેઠા છે, ફેસબુકની પાછળ, યુટ્યુબની પાછળ, ઇન્સ્ટાગ્રામની પાછળ, ટ્વિટરની પાછળ એટલી મોટી કંપનીઓ છે, એટલા કરોડો રૂપિયા છે, એના પાછળ એટલા બધા સાયકોલોજીસ્ટ બેઠા છે જે લોકો તમારા બાળકનું હિત ચાહે છે કે નથી ચાહતા? નથી ચાહતા. બરાબર? તો પછી એ લોકોના હાથમાં ફોન હોવો જ ના જોઈએ. એ લોકોએ પ્રકૃતિમાં હોવા જોઈએ. ફોન આવશે તો એ લોકો કન્ઝ્યુમર થશે. ઇન્ફોર્મેશન લેતા તો આવડશે, પ્રોડ્યુસ કરતા નહીં આવડે. જે ક્રિએટિવિટીની વાત થઈ છે એ આવશે જ નહીં. કારણ કે એ લોકોને શું ખબર આવડે છે કે સામે કંઈ હોય એ ચાલ્યા કરે, મારે ખાલી જોયા કરવાનું, સાંભળ્યા કરવાનું અને વિચારવાનું નહીં કે કોન્ટેન્ટ કેવું છે. વિવેક બુદ્ધિ જાગૃત ના થાય આવું બધી વસ્તુઓ આપવાથી, જોવાથી, સાંભળવાથી. વિવેક બુદ્ધિ ક્યારે જાગૃત થાય? જ્યારે આપણે છોકરાઓ સાથે બેસીએ, સંવાદ કરીએ, એ લોકોને પ્રશ્ન પૂછવા દઈએ અને એ પ્રશ્નના આપણે જવાબ નથી આપવાના, એના ઉત્તર નથી આપવાના, એને માર્ગદર્શન આપવાનું છે. હવે આ છે પૂર્ણ વિકાસ. હું એક તમને બતાડું કંઈ. માનો આ તમારું શરીર છે. ઓકે, છોકરો પૂછી રહ્યો છે, આ આપણા વેદ ઉપનિષદમાંથી જ છે, ભેગું પૂછી રહ્યો છે કે શું છે જીવનનું સત્ય. તો વરુણ એના પપ્પા જવાબ નથી આપતા. એ કહે છે કે યો વૈ ઇમાની ભૂતાની જાયંતે, કે જેમાંથી બધા જીવ ઉત્પન્ન થયા છે. યેન જાતાની, યેન ભૂતાની, યેન જાતાની જીવંતી, કે જેને કારણે બધા જીવી રહ્યા છે અને જેમાં બધું વિલીન થઈ જાય છે એ સત્ય છે. તો આ જવાબ થોડી આપ્યો. યત હે ને, કે એ જે છે તત્ બ્રહ્મ, એ તત્વની તું માટે પૂછી રહ્યો છે, જવાબ નથી આપ્યો. હવે એને કહે છે કે તું જા અને વિચાર કર, એના ઉપર ધ્યાન કર. તો છોકરો જાય છે, નાનો છોકરો ધ્યાન કરે છે, વિચાર કરે છે, વિમર્શ કરે છે, પોતાની બુદ્ધિ ચલાવે છે, ગૂગલ પર નથી જોતો. સમજ પડે છે કેટલું ફરક? જો કે આજનો છોકરો શું કરશે? તરત જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર જશે. થોડું કેલ્ક્યુલેટ કરવાનું છે તો કેલ્ક્યુલેટર પર કરશે. ના, તારી બુદ્ધિ દોડાય. વિચાર કર કે શેમાંથી બધું આવી રહ્યું છે, શેને કારણે બધું જીવી રહ્યું છે, શેમાં બધું વિલીન થઈ જાય છે. અત્યારે મોટા લોકો પણ આ નહીં વિચારી શકે, કારણ કે આપણી શિક્ષા પ્રણાલીએ શીખવાડી જ નથી, તો કેવી રીતે વિચારી શકે? પણ છોકરો એવા વાતાવરણમાં મોટો થયેલો તો એને તરત એને વિચાર્યું, પોતાની બુદ્ધિ ચલાવી. તો શું હશે? તો એને કહું અન્નમ, કે ખાવાનું. આપણે ખાવામાંથી જ આવ્યા ને, આપણું શરીર ખાવામાંથી જ આવ્યું. ખાવા ઉપર જ આપણું શરીર ચાલી રહ્યું છે. નહીં ખાઈએ તો ભૂખે મરી જઈશું અને ખાવા બંધ કરીશું તો આપણે પાછા માટીમાં જતા રહીશું. માટીમાંથી તો ખાવાનું આવે છે તો આપણે ખાવાનું જ બની જઈશું. તો એને કહું કે અન્નમ. તો એ પાછો એના પપ્પા પાસે જાય છે, કહે છે કે આપણું મૂળ તત્વ છે અન્નમ. તો પપ્પા કહે છે કે બરાબર વિચાર્યું, પણ વધારે વિચાર, બુદ્ધિ વધારે દોડાય. તો એ વધારે દોડાય છે. હવે જોજો તમે, બહારથી અંદર જાય છે છોકરો, અંદરથી બહાર નથી જતો. આપણે શું કહીએ છીએ કે જવાબ બહાર શોધીએ છીએ, કોઈને પૂછીએ, કોઈ બીજા સાથે વાત કરીએ, બુક ચોપડીમાં જોઈએ. ચોપડી તો બિલકુલ નહીં. બરાબર? ચોપડી તો એક મોટો બોજ છે, ટેક્સ્ટ બુક્સ. ચોપડીમાં જોઈશું. ટીચર પૂછે, ટીચર જ નહીં ખબર હોય, ટીચર જ પોતે ચોપડીમાં જોશે ભણાવતા પહેલાં. તો આ બાળક પાસે નથી કોઈ ચોપડી,
ખાલી એના મા બાપ છે, ખાલી એના બાપ કહે છે કે તું વિચાર કર, બધાએ અંદર જતા રહે, એટલે શાંતિથી એકાંતમાં બેસીને અવા વાતાવરણમાં બેસીને વિચારે છે. તો કહે છે કે પ્રાણ, કારણ કે પ્રાણમાંથી જ આપણે આવ્યા છે, હે ને, પ્રાણને કારણે આપણું જીવન ચાલી રહ્યું છે, અને પ્રાણ બંધ થઈ જશે તો આપણું જીવન બંધ થઈ જશે. તો કહે છે કે પરમ તત્વ છે પ્રાણ. પાછો જાય છે, બાપ કહે છે કે વધારે તું અંદર જા. એટલે આનું વિશ્લેષણ શું છે કે એ છોકરો વધારે ને વધારે પોતાની અંદર જ હોય છે, એ રીતે જ એનો વિકાસ થશે, જે અહીંયા કહી રહ્યું છે. પૂર્ણ વિકાસની જે વાત છે ક્યારે થશે? જ્યારે અંતર્મુખ થશે, પોતાની અંદર જોશે, પોતાની અંદર જે ક્ષમતા છે એને જગાડશે. એટલે ધીરે ધીરે પાછો આવે છે, પાછો જાય છે. બહારથી ચાલુ કરે છે અન્નમ, શ્યામ, યુ હેવ અનધર વન. બહારથી ચાલુ કરે છે તો અન્નમની વાત કરે છે, પછી અંદર જાય છે તો પ્રાણ, વધારે અંદર જાય છે તો કે મન. આપણે મનુષ્ય કેમ છે? કારણ કે આપણી પાસે મન છે, મનમાંથી જ આપણે આવ્યા છે, આપણી મનની કલ્પનાઓથી જ આપણું જગત ચાલી રહ્યું છે, અને કલ્પનાઓ બંધ થઈ જશે તો આપણું જીવન સમાપ્ત. તો વધારે કે છે કે વધારે અંદર જાય. આ રીતે કરતાં કરતાં એ 5 કોષ સુધી જાય છે. એને આપણે કહીએ છીએ પંચકોષ. આપણું શરીર જે આપણે ખાલી સ્થૂળ શરીર દેખાય છે, છોકરો પોતે ટેક્સ્ટબુક વગર, ગૂગલ વગર, સ્માર્ટફોન વગર પોતે એ બોધ ઉપર આવે છે, એના પોતાના પિતાજીના નિર્દેશથી કે આદેશથી, માર્ગદર્શનથી, કે આપણા શરીરના, આપણા અસ્તિત્વના 5 કોષ છે. અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ. પછી કે બુદ્ધિ, બુદ્ધિથી જ આપણે આવ્યા છે, બુદ્ધિને કારણે આપણું જીવન ચાલી રહ્યું છે, અને બુદ્ધિ સમાપ્ત તો આપણું જીવન સમાપ્ત. અને છેવટે આવે છે આનંદ. સમજ? આનંદ, મજામાં નહીં, આનંદ, હે ને. આનંદ એટલે મજા પાર્ટીમાં આવે. આનંદ ક્યારે આવ્યો? જ્યારે પોતાની અંદર ગયો, પોતાની અંદર જાય છે. આપણે એજ્યુકેશન સિસ્ટમમાં આનંદ આવશે કોઈ દિવસ? આ બધું એડિટ કરી કાઢીશું, ને તો બીજી બધી સ્કૂલ આપણને કહેશે આ શું ચાલી રહ્યું છે, હે ને. આનંદ કોઈ દિવસ કોઈ છોકરો ભણવામાં કોઈને આનંદ આવે છે કે મારે ભણવું છે, ટેક્સ્ટબુકમાં એક્ઝામ આપવી છે, કોઈને આનંદ આવે છે? અહીંયા તો છોકરાને આનંદ આવી રહ્યો છે, જેટલું અંદર જાય છે એટલું વધારે આનંદ આવે છે. હા, કોઈ એવું લાગે છે કે એક્ઝામ આપતી વખતે કે આનંદ આવ્યો, કે એક્ઝામ આનંદથી આપ્યું, એક્ઝામ વખતે આનંદ હતો અને એક્ઝામ પતી પછી પણ આનંદ, આવું કોઈ સાંભળ્યું છે કોઈને? અને સાંભળશો પણ નહીં, કારણ કે એક્ઝામ કોન્સેપ્ટ જ ખોટો છે. સમજ ને? પરીક્ષા શાની લેવાય? આવી રીતે પરીક્ષા લેવાય. તો પોતાના જ અંદર જે ચેતના છે એને જગાડો. ઠીક છે? તો આનંદ એ કહે છે કે સત્ય, જીવનનું સત્ય શું છે? આનંદ. આપણે આનંદથી જ તો આવ્યા છે, મા બાપના પ્રેમથી જ તો આપણે પેદા થયા છે, તો આનંદથી જ તો પેદા થયા છે. આપણે આપણું જીવન શું શોધી રહ્યા છે? આનંદ. અને જ્યારે જીવન સમાપ્ત થઈ જશે તો કોઈ તકલીફ બાકી જ નહીં હોય, કોઈ સમસ્યા બાકી જ નહીં હોય, તો શું સમા વિલીન થઈ જઈશું આપણે. આ એક પ્રમાણ હતું ને કે આનંદ, બરાબર ને. એજ્યુકેશન સિસ્ટમમાં આ કોઈ દિવસ નહીં શીખવાડે. આ આપણી ભારતીય સંસ્કૃતિ છે, અને આને જો આપણે અત્યારના એજ્યુકેશન સિસ્ટમ સાથે એનો મિલાપ કરીશું, સમન્વય કરીશું, તો છોકરાઓ આધુનિક પણ હશે, પણ સાથે સાથે સંસ્કૃતિમાં પણ એ લોકોનું ચરિત્ર નિર્માણ થશે આપણી સંસ્કૃતિ પ્રમાણે. કોઈ દિવસ એ લોકોને સ્ટ્રેસ એટલે તણાવ, ડિપ્રેશન, અને ગ્લાની, વિષાદ, આ બધી વસ્તુ, એન્ઝાયટી, પછી આ બીજા બધા જે સાયકોટ્રિક ડિઝોર્ડર્સ કીધા જે વધી રહ્યા છે, એ કોઈ દિવસ નહીં આવે. અને આ તમે કહો છો કે અચ્છા એકાદ કથા આવી હશે, એકાદ નહીં, આવી બહુ બધી કથાઓ છે. આપણી પાસે સમય નથી, અને ભવિષ્યમાં જે આપણે વર્કશોપ્સ કરીશું એમાં એક કથાઓમાં આપણે જઈશું અંદર. પણ આવા બહુ બધી કથાઓ છે, બહુ બધા સૂત્ર છે, શ્લોક છે, આપણી પાસે આખો ભંડાર છે. તો આપણે આને કેમ ના ભણીએ સાથે સાથે? તો આપણામાં જીવનના મૂલ્યો આવશે, સંસ્કાર આવશે, બરાબર, અને સૌથી ઉત્તમ આનંદ આવશે. ભણવા પહેલાં પણ આનંદ, ભણતી વખતે પણ આનંદ, અને ભણવા પતે છે તો પણ આનંદ.
અને એવી કથાઓ પણ છે કે છોકરો બધું ભણીને આવ્યો છે, આપણે કહીએ ને આજે કે BA છે, MA છે, PhD છે, બધું જ છે, અને પછી બાપ પૂછે છે હે ને કે ઉદાલક પૂછે છે એના છોકરા શ્વેતકેતુ કે પણ તું એ ભણ્યો છે જે જાણીને બધું જણાય, જે ની સંભળાય એ પણ સંભળાય, એવું કંઈ ભણ્યો છે? યેન અશ્રુતમ શ્રુતમ, એવું કે જે સંભળાતું નથી અને એ સંભળાય. એટલે આવા પ્રશ્નો મા બાપ પણ પૂછે, આવા પ્રશ્નો છોકરાઓ પણ પૂછે. એટલે લર્નિંગ એટમોસ્ફિયર એક ઘરમાં ક્રિએટ થાય જ્યાં કોઈને જવાબ નથી ખબર, જ્યાં બધા પ્રશ્ન પૂછી રહ્યા છે. ગૂગલ પ્રશ્ન નહીં પૂછી શકે, મનુષ્ય પ્રશ્ન પૂછી શકશે. પ્રશ્ન પૂછતા 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 એ પોતાની કલ્પનાઓની દુનિયાથી મુક્ત થઈ જશે. અને આપણે પહેલાં થોડી થાય છે કે જોબ કરીએ, ફક્ત પૈસા કમાઈએ, એ બધું તો એમની મેરેજ થશે. જે પણ સક્સેસફુલ છે એ બધાની અંદર જો સુખ શાંતિ સમૃદ્ધિ જેનામાં પણ છે એની અંદર આ આધ્યાત્મિક જ્યોત હોય જ. તમે જોજો, કેસ સ્ટડી કરજો, અંદર આ સમજ હોય જ. તો આ સમજ આપવી આ સૌથી મોટું યોગદાન હશે. અને જો તમે એમ કહેતા હોય કે આધુનિક સમયમાં સમય નથી કે સ્થળ નથી કે વાતાવરણ એવું નથી, તો એ ખોટું છે. કારણ કે આપણે અહીંયા બેઠા છે એવું જ વાતાવરણ છે. તો અહીંયા તમે છોકરાઓને ગમે ત્યારે મોકલી શકો, બધાનું સ્વાગત છે. અહીંયા મને કોઈ પૂછતું હતું કે અહીંયા શું તમે ઇન્ટરવ્યૂઝ લો? એવું છોકરાનું ઇન્ટરવ્યૂઝ નથી લેતા અમે. એને મનુષ્ય છે, બુદ્ધિ છે, તો સવાલ પૂછી શકે, પ્રશ્ન પૂછી શકે, એટલું જ અમે જોતા હોય છે. બાકી બધું કામ વાતાવરણ કરતું હોય છે એની માટે. બાકી બધું કામ શિક્ષક કરતા હોય છે. જેમ તમે કીધું કે શિક્ષકના હાથમાં શું છે? નિર્માણ, કલય બેઉ છે. તો મા બાપ, શિક્ષા પ્રણાલી, વાતાવરણ, આ બધું સાથે મળીને બાળકનું ચરિત્ર બનાવશે. તો પછી અશ્વત્થામા જેવા લોકો નહીં થાય આપણા જગતમાં, હિંસક અને તણાવગ્રસ્ત. હજુ એ જીવે છે, ચિરંજીવી છે, પણ જ્યાં પણ એ છે ત્યાં બદબુ આવે છે, ત્યાં લોકોની બદબુઆ જાય છે. તો એવું નહીં, એવું જ આપણે એવી જ્યોત જગાવવાની છે જે પ્રકાશ આપે, જે પ્રકાશમય હોય અને પ્રકાશ આપે. તો તમે બધાએ સમય કાઢ્યો અને આવ્યા, એટલે હું જાણું છું કે તમારી બધાની ઈચ્છા છે કે આપણા છોકરા એવા થાય, અને થશે જ. તમે અહીંયા આવ્યા છો તો આમાં પાછળ જવાનું તો કંઈ છે જ નહીં, આગળ જ જવાનું છે. તો તમે અહીંયા આવતા રહેજો એવી જ હું પ્રાર્થના કરું છું. અને બધાનું અભિનંદન કે તમે તમારા વ્યસ્ત જીવનમાંથી પણ સમય કાઢ્યો. અને ચોક્કસ તમે અમારી ટીમ સાથે પણ વાત કરી શકો, કોઈ પ્રશ્નો તો પૂછી શકો. પીડિયાટ્રિશિયન પણ છે, ચાઇલ્ડ સાયકોલોજીસ્ટ છે, શમાબેન પણ છે, અમીબેન પણ છે, જેના કાઉન્સેલિંગ, જેના એડવાઇસથી પણ અમે અમારું ક્લિનિક ચલાવતા હોઈએ છીએ. તો બધાનું ગમે ત્યારે સ્વાગત છે. આપણી પાસે થોડો સમય છે, તો જેને પણ સ્કૂલ વિઝિટ કરવી હોય તેનું સ્વાગત છે. અને પછી બધા માટે ભોજન પણ છે, તો ભોજન જઈને તમે અવશ્ય પ્રસાદ ગ્રહણ કરજો.